चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। जय जय दंडवत प्रणाम। આગળ મારો પરિચય કરું। જય જય દંડવત પ્રણામ। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે। તેમાં ત્રીજો સ્કંદ સર્ગ લીલા, જેના 4 પ્રકરણ છે। એક અધિકાર પ્રકરણ, 2 સૃષ્ટિ પ્રકરણ, 3 ઉપપત્તિ પ્રકરણ અને 4 ફલ અથવા મુક્તિ પ્રકરણ। આ સ્થૂળ પ્રકરણ છે અને 6 સૂક્ષ્મ પ્રકરણો છે। હવે અધિકાર પ્રકરણ, જેમાં 1 થી 4 અધ્યાય છે। સૃષ્ટિ પ્રકરણ, જેમાં બંધ સૃષ્ટિના પ્રકરણ અંતર્ગત 1 ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ, જેમાં 5 અને 6 એમ 1 અને 2 એમ 2 અધ્યાય છે। પછી સૃષ્ટિ પ્રકરણ, જેમાં અધિકાર લીલા, એમાં 1 થી 4 અધ્યાય અને ગુણાતીતમાં સૃષ્ટિ પ્રકરણમાં 5 અને 6 એમ 2 અધ્યાય છે। સગુણ સૃષ્ટિ પ્રકરણ, જેમાં 7 થી 9 એમ 3 અધ્યાય છે। આ સુધી આપણે જોઈ ગયા। હવે ત્રીજું કાલ સૃષ્ટિ પ્રકરણ, જેમાં 11 અને 12 એમ 10 અને 11 એમ 2 અધ્યાય છે। અને ચોથું મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ, જેમાં 13 થી 19 7 અધ્યાય છે। આપણે અત્યારે અધ્યાય 10 વિવિધ સર્ગરૂપી કાલના જન્મનું નિરૂપણ એનું અધ્યયન કરી રહ્યા છે। જેમાં શ્લોક 1 અને 2 માં કે જે આગલા અધ્યાયમાં ભગવાન અંતર્ધ્યાન થયા પછી બ્રહ્માજીએ કેટલાક પ્રકારની દૈહિક અને માનસિક પ્રજા ઉત્પન્ન કરી તે કહો એવો જે વિદુરજીએ પ્રશ્ન કર્યો। શ્લોક 3 માં સુતજી જણાવે છે કે મૈત્રેયજીએ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવાની એમને તૈયારી બતાવી। શ્લોક 4 માં મૈત્રેયજીએ બ્રહ્માજીએ કરેલા તપનું વર્ણન કર્યું। શ્લોક 5 અને 6 માં બ્રહ્માજીએ જે તપ કર્યું તેમાં દોષ ન હતો તેનું વર્ણન કર્યું। શ્લોક 7 માં લય પામેલા લોકોને ફરીથી ઉત્પન્ન કરવાનો નિશ્ચય કર્યો તેનું વર્ણન આવ્યું। શ્લોક 8 માં બ્રહ્માજીએ કમલની કલીમાં પ્રવેશ કરી તે એકના ઘણા પ્રકારે વિભાગ કર્યા તેનું વર્ણન જોયું। શ્લોક 9 માં બ્રહ્માજી નિષ્કામ ધર્મના ફલરૂપ છે તેનું વર્ણન આવ્યું। શ્લોક 10 માં વિદુરજી મૈત્રેયજીએ ઘણા રૂપવાળા અદ્ભુત કર્મ કરનાર હરિનું જે કાલ નામનું લક્ષણ કહ્યું તેનું અમારા માટે બરાબર વર્ણન કરો તેવી વિનંતી કરી। શ્લોક 11 માં મૈત્રેયજીએ કાલના 3 વિશેષણથી લક્ષણો જણાવ્યા। કાલ ગુણોની ભેળસેળ રૂપ અભિજ્ઞાન વાળો વિશેષ રહિત અંતરહિત છે। 12મા શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ અથવા પ્રકૃતિ જો જગતનું ઉપાદાન કારણ હો તો કાલની શી જરૂર છે તેવી શંકા કરે છે અને ત્યાં જણાવે છે કે વિશ્વની હદ બાંધવા માટે કાલની જરૂર છે। હવે શ્લોક 13, તો 13 થી 15 શ્લોકનો હું શ્લોકાર્થ લઈ લઉં છું। પહેલા શ્લોક 13, આ જગત જેવું હમણાં છે તેવું પહેલા પણ હતું, પછી પણ આવું જ હશે। આ વિશ્વ માયાથી જુદા પ્રકારનું સંકોચ વિનાનું દેખાય છે। શ્લોક 14, તે જગતની પ્રાકૃત અને વૈકૃત જે સૃષ્ટિ તે તો 9 પ્રકારની છે। કાલથી, દ્રવ્યોથી અને ગુણોથી એવા 3 પ્રકારનો આનો પ્રલય છે। શ્લોક 15, આત્મામાંથી ગુણોની વિષમતા રૂપ પહેલી તો મહત્તત્વની સૃષ્ટિ છે, બીજી તો અહંકારની સૃષ્ટિ છે, જેમાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાની ઉત્પત્તિ થાય છે। હવે શ્લોક 13,
નીચેના શ્લોકમાં કાર્યનું તે ઉપાદાન કારણ હોવાનું દર્શાવે છે. એમાં ફૂટનોટ નંબર 1 છે તે એટલે કે જે દર્શાવે છે એટલે કે કાલના અન્વયથી દર્શાવે છે. એટલે કાલ જે બધામાં અનુસ્યુત થયો છે તે કાલ જગતનું ઉપાદાન કારણ છે તેમ બતાવે છે. હવે શ્લોક યથા ઇદાનીમ તથા અગ્રે ચ પશ્યાદપી એતદૃશમ વિશ્વમેતદ સંક્ષિપ્તમ માયયા દૃશ્યતે અન્યથા. શ્લોકાર્થ આ જગત જેવું હમણાં છે તેવું પહેલા પણ હતું, પછી પણ આવું જ હશે. આ વિશ્વ માયાથી જુદા પ્રકારનું સંકોચ વિનાનું દેખાય છે. વિનાનું દેખાય છે એની 2 નંબરની ફૂટનોટ છે કે શ્લોકનો આ ભાગ અધિક છે. સુબોધિનીજી, કાલ નિત્ય હોવાથી તે જેનું ઉપાદાન છે તેવું જગત નિત્ય જ છે, પરંતુ તેના ઉપાદાનની પેઠે તે જાણવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે કાલ નિત્ય છે તેમ જગત પણ નિત્ય છે. એટલે કે ઉપાદાન કારણ તરીકે કાલ છે અને જગત એનું કારણ છે. એટલે કારણ અને કાર્ય બતાવ્યું એ રીતે એમ કે કાલને જાણવામાં આવે છે. આગળ કહે છે કે ભૂત વગેરે સંજ્ઞાઓ કાલને લીધે થયેલી છે, કારણ કે સદાય વિદ્યમાન કાલ જ જલના પ્રવાહની પેઠે વહેતા પછીનો તેની પહેલાનો લોપ કરે છે. ત્યારે તેના આધારને લીધે જેનામાં વિકાર થાય છે તેવું જગત ભૂત તરીકે ઓળખાય છે. એમાં 2 ફૂટનોટ છે. ભૂતની 3 નંબરની ફૂટનોટ છે કે ભૂત એટલે કે કાલ, એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય કેમ કહેવાય છે તે જણાવે છે. એટલે કે આ ભૂતની સંજ્ઞાઓ છે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ કાલને લાગેલી છે. અને આગળ કે સદા વિદ્યમાન કાલ એટલે કાલ કેવો છે તો કે નિત્ય છે. તો વહેતા જલના ઉદાહરણથી કહે છે કે વર્તમાન હોય તો ભૂતનો લોપ કરે છે અને ભવિષ્ય આવે તો વર્તમાનનો લોપ થાય. ત્યારે તેના આધારને લીધે જેનામાં વિકાર થાય છે તેવું જગત, એટલે કે કાલના આધારને લીધે જે જગતમાં વિકાર થાય છે તેવું જગત ભૂત તરીકે ઓળખાય છે. પછી એમાં ફૂટનોટ નંબર 4 છે કે તેના આધારને લીધે. તો તેના આધારને લીધે એટલે કે તેના એટલે પહેલાના કાલની ઉપાધિના કાલના ભૂત, વર્તમાન વગેરે ગુણ તેના આધારવાળા જગતને લાગુ પાડવામાં આવે છે. જેમ પૃથ્વીનો આકાર ઘડાને લાગુ પાડે છે તેવી રીતે કાલના ગુણ જગતને લાગુ પાડાય છે. તે પ્રમાણે ભવિષ્યનું પણ સમજવું. એટલે અહીંયા એવું કહે છે કે કાલ જગતનું ઉપાદાન કારણ છે, તેથી કાલના જે ગુણો છે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જે બતાવ્યા તે જગતને લાગુ પડાય છે. એટલે જગતમાં પણ એ રીતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જોવામાં આવે છે. એટલે એમ કે જેમ પૃથ્વી તત્વ તેનો આકાર ઘડાને લાગે છે તો તેવી રીતે કાલના ગુણ છે તે જગતને લાગુ પડે છે. એ આ એક્ઝામ્પલથી સમજાય. તો કે તે પ્રમાણે ભવિષ્યનો ગુણ પણ આ જ રીતે સમજો. એટલે આવું આ પુરુષોત્તમજી કહી રહ્યા છે. હવે આગળ કહે છે કે હાલ છે તે પણ કાલ જ છે. કાલની દેશની જરૂર નહીં હોવાથી વર્તમાનપણાની તેવી જરૂરિયાત નથી. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે હાલનું જગત એમ કહીએ તેમાં જગતને કાલ સિવાય બીજા કોઈ આધારની જરૂર રહેતી નથી. તેથી વર્તમાનપણું પણ કાલનું જ જગતને લાગુ પડાય છે. એટલે અહીંયા ફૂટનોટમાં તો કે હાલનું જગત કહીએ તો વર્તમાનપણું જણાવે છે. એટલે કે જગત જે કાલમાંથી જ ઉત્પન્ન થયું છે તેથી જગતને પણ કાલ સિવાય બીજા કોઈ સ્થાનની જરૂર નથી. દેશ એટલે કાલ, તો કે એને બીજા કોઈ સ્થાનની જરૂર નથી. એટલે કેમ કે કાલની અંતર્ગત જ વર્તમાનપણું આવી ગયું. એટલે કે વર્તમાનપણું પણ કાલનું જ છે અને એ જગતને લાગુ પડાય છે. આગળ કહે છે કે જલ વગેરેને તો દેશની જરૂર હોવાથી તેમના વર્તમાનપણાને દેશની જરૂરિયાત છે જ. તેથી જેવો કાલ તેવું જગત છે, કાલને અધીન જગત છે, ત્યારે તો આવી જ વ્યવસ્થા છે. જેમ જીવોના આત્મા ભગવાન છે તેમ પેટાકાલોને વશ રાખનાર મૂલકાલ છે. તેથી પેટાકાલ અને મૂલકાલ સ્વભાવથી સમાન હોવાથી પેટાભેદ અર્થ પ્રમાણે કહેવામાં આવે છે. આમાં પહેલા 6 નંબરની ફૂટનોટ આવશે કે તે દેશની જરૂર છે જલને પણ. એટલે કે અહીં શું કે જલ જે છે એને સ્થાનની જરૂર પડશે, કારણ કે એક પદાર્થ છે, વસ્તુ છે, જ્યારે વસ્તુ નિર્દેશ કરવો હોય તો પછી એને સ્થાનની જરૂર પડશે.
પણ વર્તમાન પાળાને કહે છે કે એવી કોઈ જરૂરની સ્થાનની જરૂર, દેશની જરૂર નથી. પછી આગળ કે તેથી જેવો કાલ, એટલે કે આ કાલના ગુણો ભૂત, વર્તમાન ને ભવિષ્ય તો આપણને જગતમાં દેખાય છે. તો કે કાલ જગતમાં અન્વિત થયેલો હોવાથી દેખાતો નથી પણ અનુભવાય છે. એટલે કે કાલ જગતનું ઉપાદાન કારણ છે. તેથી અહીંયા કહી રહ્યા છે કે જેવો કાલ તેવું જગત છે. પછી આગળ છે કીધું કે કાલને અધીન જગત છે ત્યારે તો આવી જ, એટલે કાલને અધીન છે ને જગત, એટલે આ ભૂત, વર્તમાન, ભવિષ્યની આવી જ વ્યવસ્થા છે. અને જેમ જીવોના આત્મા ભગવાન છે તેમ પેટા કાલોને વશ રાખનાર મૂળ કાલ છે. તેથી પેટા કાલ અને મૂળકાલ સ્વભાવથી સમાન હોવાથી પેટા ભેદ અર્થ પ્રમાણે કહેવામાં. એટલે પેટા ભેદ અર્થ એની અહીંયા આગળ તેથી પેટા કાલ જે કીધું ને એની ફૂટનોટ 7 નંબરની આવે છે કે અર્થ પ્રમાણે એટલે જગતની અને કાલની અંશીની સ્થિતિ કહેવાની ઈચ્છા પ્રમાણે. તેથી જગત કાલરૂપ હોવા છતાં કાલ તેનું નિયમન કરતો હોવાથી કાલ, ભૂત વગેરે પોતાના ગુણોના સંબંધથી ઉપાધિ દ્વારા જગતનું ઉપાદાન કારણ થાય છે. આથી એમ પણ સિદ્ધ થયું કે બ્રહ્મ જગતની તન્માત્રા છે. એટલે અહીંયા કહે છે કે કાલની અધીન જગત છે ત્યારે તો આવી જ વ્યવસ્થા, એટલે ભૂત, વર્તમાન, ભવિષ્યની. હવે કહે છે કે જેમ જીવોના નિયામક ભગવાન છે, જેમ કે ભગવાન અને જીવ વચ્ચે અંશનો સંબંધ છે, તો કે તેવી રીતે જગત અને કાલની પણ અંશની સ્થિતિ છે. એથી જગત કાલરૂપ હોવા છતાંય કાલ તેનું, એટલે જગતનું નિયમન કરતો હોવાથી જગત કાલરૂપ છે. અને જેમ જીવનું નિયમન ભગવાન કરે છે તેવી રીતે જગતનું નિયમન કાલ કરે છે. એટલે અહીંયા આ કાલ જે છે ને એ મૂળ કાલ છે અને એના પેટા કાલ, એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે કીધા એના પેટા કાલ છે. તો આ ભૂત, ભવિષ્ય, વર્તમાન જે છે એ જગતનું ઉપાદાન કારણ બને છે. અને જગતની તન્માત્રા છે તો એ બ્રહ્મ છે એ જગતની તન્માત્રા છે, તો એ ભોગ્ય છે. એટલે કે બ્રહ્મ જગતની તન્માત્રા છે એની સૂક્ષ્મ અવસ્થા છે. હવે આગળ કહે છે જગત જેવું હમણાં છે તેવું જ પહેલા પણ હતું અને પછી પણ આવું જ હશે. એટલે આ એક સરખું, એટલે જે જગતનું કાલને એને બતાવે ને, એટલે કે એમાં એક જ સરખુંપણું છે. જેવું જગત અત્યારે છે એટલે નિત્ય છે જગત, એટલે કે અત્યારે જેવું હતું તેવું પહેલા પણ હશે ને પછી પણ આવું જ હશે. તેથી કાલ આ જગતને વશ રાખતો હોવાથી તે માયિક નથી. એટલે કે જગત ફૂટનોટ છે ને 8 અને 9 નંબરની ફૂટનોટ છે. તેથી એટલે જગત સદાય એકરૂપ હોવાથી અને વશ રાખતો હોવાથી, એટલે વ્યવહારના વિષય દ્વારા વશ રાખતો હોવાથી, એટલે કે જગત સદાય એકરૂપ, એટલે કે કાલ જગતમાં મનુષ્ય છે એટલે એકરૂપ છે અને આ કાલ જગતને વશ રાખે છે. તો જેમ આપણને ભગવાન વશ રાખે છે એવી રીતે વ્યવહારિક રોજબરોજની લાઈફમાં પણ આપણે જોઈએ છે કે આ જગતને કાલ વશ રાખે છે. એટલે આપણે એને અનુભવી શકીએ છીએ કે આ સવાર પડી, સાંજ પડી, એ રીતે વર્તમાન, ભૂત, ભવિષ્યની રીતે. એટલે કે છે કે આ જગત સત્ય છે, માયિક નથી કે અસત્ય નથી. તેથી સંપૂર્ણ રીતે પ્રગટ સ્વરૂપ વાળું હોવાથી જગત બ્રહ્મરૂપ છે. અને 10 નંબરની ફૂટનોટ છે, બ્રહ્મરૂપ છે એની. તેથી એટલે સદાય એકરૂપ હોવાથી, કાલ વશ રાખતો હોવાથી અને સંપૂર્ણ રીતે પ્રગટ સ્વરૂપ વાળું હોવાથી એવો અર્થ છે. અને એટલે પાછળ બીજી કારિકામાં માત્રાપણું પણ કાલથી જ થાય છે એમ કહેલું છે, તે પણ આથી સિદ્ધ થાય છે. હવે પુરુષોત્તમજી કહી રહ્યા છે, જે કારિકા 2 માં 362 નંબરના પાના ઉપર બતાવેલી છે. એક જ મિનિટ. હા, એમાં બતાવ્યું છે જે 4 નંબરની ફૂટનોટમાં છે. 2 નંબરની કારિકામાં બતાવ્યું છે કે 10મા અધ્યાયમાં ખરેખર રચાવાની સર્વરૂપવાળી 10 માત્રાઓનું નિરૂપણ કરવામાં આવે છે અને માત્રાપણું પણ કાલથી થાય જ છે. એટલે એમાં જેની 4 નંબરની ફૂટનોટ છે કે માત્રાપણું કાલથી કેવી રીતે થાય છે તે કહેલ છે. એટલે કે રચવાના પદાર્થો કાલે ગ્રહણ કરવાથી હદવારા જ થાય છે અને તેથી ભોગ કરવા યોગ્ય થાય છે. એટલે જે જગતના પદાર્થો છે તે રચવાના પદાર્થો, જગતના પદાર્થો તે એની કાલે એને ગ્રહણ કર્યા છે, સ્વીકાર્યા છે, તેથી હદવારા થયા છે. એટલે અહીંયા જે અપરિચ્છિન્ન હતું ને તે પરિચ્છિન્ન થયું કે જેને કારણે એ ભોગ્ય બને. આ શ્લોક અહીંયા સંપન્ન થયું. દંડવત પ્રણામ. અહીંયા કહ્યું કે જગત હમણાં છે તે જેવું છે તેવું જ પહેલા હતું
અને પછી પણ આવું જ હશે તો જે પછી આ ભૂત વર્તમાન ને ભવિષ્યમાં કેવી રીતે અર્થઘટિત થશે તે નહીં સમજાયું. જો હંમેશા સદાય એવું જ હોય તો એને ભૂત વર્તમાન ને ભવિષ્યથી કેવી રીતે સમજાશે? કરો સમાધાન. એટલે જગત તો એવું જેવું છે તેવું જ હશે. એની અંદર એનો આજે ચાલી રહ્યો છે ને પેટાકાલ, ભૂત વર્તમાન ભવિષ્ય, તો એની અંદર તમે અનુભવી શકશો. જગત તો મૂળરૂપ જે છે તે રહેશે જ ને. મને એવું સમજાય છે જે એટલે અહીંયા કીધું ને કે માઇક અસત્ય નથી, જગત તો નિત્ય છે. એની અંદર આ જે પેટાકાલ, ભૂત વર્તમાન ભવિષ્ય ચાલી રહ્યા છે આપણે એને અનુભવી શકીશું. હા, એ અનુભવી શકે, પણ એમાં ડિફરન્સ તો આવશે ને જગતની અંદર ભૂત વર્તમાન ને ભવિષ્યથી. એવું ને એવું તો ન જ રહી શકે. પદાર્થોમાં ડિફરન્સ આવશે. જગતમાં શું આવે? જગતની અંદર નહીં, જગતની અંદર જે પદાર્થો રહેલા છે તેમાં આવશે. મને એવું સમજાય છે ને જે હા જયજી, ધન્યવાદ પ્રણામ. મને આ પિંકીના પ્રશ્નમાં એવું કેવું છે કે એ સ્ટેટમેન્ટ આપ્યા પછી તેથી અહીંયા સમજવાનું છે કે આ જેવું હમણાં છે પહેલા હતું પછી પણ હશે, તેથી કાલ આ જગતને વશ રાખતો હોવાથી તે અસ્વાયિક નથી. એ રેફરન્સથી આ સ્ટેટમેન્ટ આવ્યું અને એવું મને સમજાયું કે ઓલવેઝ એક્ઝિસ્ટિંગ છે તો પછી એને અસત્ય તો નહીં કહી શકીએ ને, એવું મને એના પ્રશ્નમાં સમજાયું. પછી મને બીજો પૂછવું છે. એટલે એક્ઝિસ્ટન્સના જ રીતે એને એવું જ હશે એમને, એના એક્ઝિસ્ટન્સના જ પાસાને લઈને ને જે છે તો સમજાઈ ગયું. દંડ પ્રણામ છે. હા સરદા, મને એવું સમજ્યું કે હતું છે અને રહેશે, તો ત્રણેય કાળ તો ભણાઈ જ રહ્યા છે ને એ અનુવાદથી જ. ત્રણેય કાળ તો આવી રહ્યા, પેલા હતું, અત્યારે છે અને પછી પણ હશે. તો ત્રણ કાળ વડે તો એનું નિરૂપણ થઈ રહ્યું છે. તો આ પદાર્થોમાં કાલ, વર્તમાન કાળ, આ બધું આવે છે ત્રણ. હા જી. એ છે તો જે અહીંયા લાસ્ટ લખ્યું છે કે આ માઇક નથી, અસત્ય નથી, તો એવી જિજ્ઞાસા થાય છે તો શંકરાચાર્ય કઈ રીતે આને મિથ્યા કહી શકે? આવું જો સ્ટેટમેન્ટ હોય તો કઈ રીતે એ લોકો આવું પ્રપોઝ કરે છે? મહાપ્રભુજી ખંડન જ કરી રહ્યા છે ને, એટલે તો અહીંયા તમને બતાવી દીધું કે જગત નિત્ય છે, અસત્ય નથી, માઇક નથી. શંકરાચાર્ય જેવું કહી રહ્યા છે ને, એટલા માટે ઉપર જે પેલું કીધું ને કે વિશ્વમિત દત્ત સંસિકમ, એ જે સંકોચ એને અબાધિત ગણી દીધું ને મહાપ્રભુજી. અહીંયા સુબોધિમાં બીજી ફૂટનોટમાં બતાવી દીધું કે શ્લોકનો આ ભાગ અધિક છે. એટલે વિરોધ દર્શાવવા જ હજી માયા પ્રવેશ નથી થઈ ને, અહીંયા તો હજી કાલ પ્રગટ થયો છે. મને એવું લાગે છે. આપણો મત તો આ જ છે. અહીંયા આગળ મહાપ્રભુજી અબાધિત કીધું એનું કારણ કે વિરોધ દર્શાવવા માટે, કારણ કે હજી તો કાલ ઉત્પન્ન થયો છે. હવે અત્યારે અહીંયા આગળ પ્રકૃતિની જે ઉત્પત્તિ બતાવી રહ્યા છે એમાં તો કાલ જ ઉત્પન્ન થયો છે, એટલે માયા પ્રવેશ નથી થઈ ને, મને એવું સમજાય છે. હા, આવી રીતે કે લોકો માઇક છે જે વિશેષ આપ સમજાવો, મને નહીં સમજ પડે. હા, કોઈને કઈ કેવું હોય આ સમજ. થોડુંક ખાલી એટલું સમજાય છે, વધારે નહીં. પણ જે 12મા શ્લોકમાં જે આભાસ અર્થમાં જે કહ્યું ને કે સ્વરૂપ અથવા પ્રકૃતિ ઉપાદાન કારણ ભલે થાય, કાલની ભગવાનને શી જરૂર છે? તો અહીંયા આગળના શ્લોકમાં હવે કાર્ય તે ઉપાદાન હોવાનું 13મા શ્લોકમાં જણાવે છે. તો કાર્ય આ જગત એનું ઉપાદાન હોવાનું એ આ શ્લોકમાં જણાવે છે. તો પહેલા જગત જે પ્રકારનું હતું એવું અત્યારે પણ છે ને પછી પણ રહેશે. એ કેવી રીતે કહી શક્યા? તો જગતનું ઉપાદાન કારણ કાલ છે એમ કહી રહ્યા છે. તો કાલ નિત્ય છે એને અહીંયા આગળ સિદ્ધ કર્યું, અને એના કારણથી અહીંયા આ અન્વિત હોવાના કારણે જગત પણ નિત્ય છે. એટલે જો શંકરાચાર્યજીનો સંદર્ભ લઈએ તો માઇક મિથ્યા કહી રહ્યા છે જગતને,
તો એવું નથી, એવી રીતે કદાચ એમના વચનને જોડી શકાય, એનાથી વધારે નથી ધ્યાન આવતું. આટલું સમજાય છે બીજું? આઈ થિંક પ્રશ્ન બરાબર નથી પહોંચ્યો. હું એમ પૂછું છું કે આપણે આ સ્ટેટમેન્ટ આપીએ છીએ તો શંકરાચાર્ય જ્યારે કહે છે જગત મિથ્યા છે, તો એ કયા સંદર્ભમાં કહેતા હશે? જ્યારે કાલ એવરી ટાઈમ એક્ઝિસ્ટિંગ છે તો કેવી રીતે એમનું વિચારવાનું હશે એવું પૂછી રહી છું. અધ્યારોપવાદથી જ એમને તો આ જગત મિથ્યા લાગી રહ્યું છે, સમજાય છે. એટલે જેવી રીતે જીવાત્માને પ્રતિબિંબ કહી રહ્યા છે, એવી રીતે આ જગત જે છે એમને મિથ્યા, બ્રહ્મ જીવ ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ, આટલે સુધીને એ લોકો સ્વીકારે છે. બાકી માયા સબલિત, એટલે જેવી રીતે બ્રહ્મને સ્વપ્ન આવે ઈશ્વરને, માયાથી જે વશ થયેલો ઈશ્વર છે એ માયા સબલિત બ્રહ્મ, એના સ્વપ્નમાં આ જગત છે. તો જેવી રીતે આપણે કોઈ સ્વપ્ન જોઈએ અને જાગીએ તો આપણે આપણા સ્થાન પર જ હોઈએ છીએ. જે સ્વપ્ન જોયું એ તો મિથ્યા હતું, એની તો કોઈ અનુભૂતિ નથી. એવી રીતે અહીંયા આગળ એ લોકો જગતને મિથ્યા કહી રહ્યા છે. અહીંયા તો એ વાત નથી લાગી રહી મને, પણ કદાચ જે કહેતું, પણ એ લોકોના સ્ટેન્ડથી જગત મિથ્યા આ રીતે છે અને જીવને તો બ્રહ્મ જ કહી રહ્યા છે. જે ભૂલ હોઈ શકે છે, કદાચ પ્રશ્ન નથી સમજાતો. કોઈને કઈ કેવું છે? જગતની માયિકતા એ એમના મત પ્રમાણે જેવી રીતે બ્રહ્મ અનાદિ છે અને અનંત છે, પરંતુ માયા અનાદિ શાંત કહેવાય છે. એટલે બ્રહ્મની જેમ જ માયા અનાદિ છે, પરંતુ જ્ઞાનથી માયાનો બાદ થતો હોવાથી માયાની નિવૃત્તિ થઈ જાય છે. અને જગત માયાકૃત છે, તે કારણે માયા નિવૃત્ત થાય તો જગતની પણ નિવૃત્તિ થઈ જાય છે. તો જગતની પ્રતીતિ એમના મતમાં ન તો આદિ છે ન અંતમાં છે, મધ્યકાલમાં જ છે. એ કારણે જગતને એ લોકો મિથ્યા કહે છે. જગત મિથ્યા એટલા માટે છે કે પહેલા ન હતું, વચ્ચે દેખાવા લાગ્યું, અને જ્યારે માયા નિવૃત્ત થઈ જશે અને જ્ઞાન નિવૃત્ત થઈ જશે તો જગતની પણ નિવૃત્તિ થઈ જશે. એટલે એ મિથ્યા છે. તો એમના મતમાં જગતની સ્થિતિ માયાધીન થઈ ગઈ. આચાર્ય શું આજ્ઞા કરે છે કે અહીંયા બ્રહ્માજી એમ કહી રહ્યા છે, યથેદાનીમ તથાગ્રે ચ પશ્ચાદપ્યેતદીદૃશમ. કાલ બધાનું ઉપાદાન છે એ ઉપર કહ્યું, અને કાર્યથી એનું જ્ઞાન થાય છે. તો કાર્યભૂત આ જગત થયું કાલનું, એટલે કાલે આ જગત પેદા કર્યું એમ સમજો. તો હવે જગતની સ્થિતિ છે એ કાલાધીન થઈ ગઈ, માયા ક્યાંક આમાં આવી જ નથી. તો તમને જ્ઞાન હોય ન હોય એનાથી જગતની સત્તાને કઈ ફરક પડતો નથી. તો જેમ કાલ સદા પ્રવહનશીલ છે, તે જ રીતે કાલે પેદા કરેલું આ જગત પણ કાલની જેમ નિત્ય અને સદા પ્રવહનશીલ છે. તો એમાં માયા ક્યાં આવતી જ નથી. એટલે જગતના સંબંધમાં જે લોકો એમ વિધાન કરે છે કે માયાકૃત જગત છે અને જગતનો બાદ માયાની સાથે થઈ જાય છે, તો એ તો અહીંયા બ્રહ્માજીના વચનથી તો એ અસત્ય સિદ્ધ થશે એમનો મત.
આજે છે સમાધાન થઈ ગયું. પ્રણામ છે. કરો ભલે. ખાલી કેટલું આ પેટા ભેદ જે કયા ને, પેટા કાલો ને વર્ષ એટલે મૂળ કાલ અને એના પેટા ભેદ એટલે આ ઘડી પલ નહીં, ભૂત ભવિષ્ય વર્તમાન એ તો બાકીનો તો હજી આગળની વાત છે. એ જેમ જગત છે તે રીતે પણ મિથ્યા છે. હા કરો આગળ ભલે. શ્લોક 14 એની ઉત્થાનિકા. એ પ્રમાણે કાલ જગતનું ઉપાદાન કારણ છે એમ જણાવીને કાલનું અધિદૈવિક સ્વરૂપ કહીને નીચેના શ્લોકથી આરંભી અધ્યાય પૂરો થાય ત્યાં સુધી કાલનું અધિભૌતિક સ્વરૂપ જણાવે છે. એટલે કે આગળના શ્લોકમાં જે કહ્યું ને કે કાલ જે ભગવાનની ચેષ્ટા છે તે ભગવત રૂપ છે અને એ કાલ જગતનું ઉપાદાન કારણ છે, એ બધું તે આપણને જણાયું. તો એ કે છે અહીંયા અધ્યાય પૂરો થાય ત્યાં સુધી કાલનું અધિભૌતિક સ્વરૂપ હવે જણાવે છે. અને કાલના આધ્યાત્મિક સ્વરૂપના પ્રકારો આવતા અધ્યાયમાં એટલે 11મા અધ્યાયમાં કહેવામાં આવશે. પછી આગળ કહે છે કે તેટલાથી સાધારણ જીવોની તન્માત્રા અને ઇન્દ્રિયોનું નિયમન કરનાર કાલ જ છે એમ જણાશે. એની 2 ફૂટનોટ છે. તેટલાથી એટલે કે 2 અધ્યાયથી, જે આ 10 અને આગળ આવતો 11મો અધ્યાય, એનાથી કાલનું નિરૂપણ કરવાનું પ્રયોજન છે. અને સાધારણ એની ફૂટનોટ છે કે સાધારણના એટલે વ્યક્તિઓના તન્માત્રા અને ઇન્દ્રિયોનું બંનેનું નિયમન કરનાર કાલ છે એમ જણાવવા 2 અધ્યાયથી કાલનું નિરૂપણ કરે છે. એટલે આ તેટલાથી એટલે આ જે વ્યષ્ટિ જીવો છે એની તન્માત્રાની ઇન્દ્રિયોનું નિયમન કરનાર કાલ જ છે. કારણ કે આ કાર્ય સૃષ્ટિ છે ને તેમાં સમષ્ટિ બ્રહ્માજી પણ છે. એટલે કે એ જે વ્યષ્ટિ જીવો છે તેની તન્માત્રા અને ઇન્દ્રિયોનું નિયમન કરનાર કાલ છે એમ જણાવે છે. આગળ કહે છે કે તેઓની સૃષ્ટિમાં ઉત્પન્ન થનાર જીવોની બુદ્ધિ તો વેદ અથવા બ્રહ્મા વગેરેથી ઉત્પન્ન થશે. એટલે આ જે બ્રહ્માજીની સૃષ્ટિ ઉત્પન્ન કરેલી એમાં જે જીવો છે ઉત્પન્ન થયેલા એમની બુદ્ધિ તો વેદ અથવા બુદ્ધિ વગેરેથી ઉત્પન્ન થશે. તેથી ભગવાનને અધીન તે જીવો ભગવાનની આજ્ઞાથી સંસારમાં પ્રવૃત્તિ કરશે. એટલે કે જે વ્યષ્ટિ જીવો છે એ ભગવાનને અધીન છે તો તે ભગવાનની આજ્ઞાથી સંસારમાં પ્રવૃત્તિ કરશે, કારણ કે જે કાલને અધીન છે એટલે. અને આગળ કે મહાભૂતની પેઠે તેઓનું મૂળ ભગવાન અને ભગવાનની આજ્ઞા છે. 3 નંબરની ફૂટનોટ છે. મૂળ એટલે તન્માત્રા રૂપ, જે સૂક્ષ્મ અવસ્થાનું રૂપ છે. તો મહાભૂતની પેઠે એટલે મહાભૂતનું જેમ મૂળ ભગવાન અને ભગવાનની આજ્ઞા છે તેવી રીતે આ જીવોનું પણ એટલે કે એમનું મૂળ પણ કાલનું મૂળ પણ ભગવાન અને ભગવાનની આજ્ઞા છે. એટલે તન્માત્રા જે બતાવી ને એનું મૂળ. વિષય અને ઇન્દ્રિયો તો કાલને જ અધીન હોય છે અને કાલરૂપ જ છે. તે તન્માત્રાઓ 3 પ્રકારની હોવાથી નીચેના શ્લોકમાં આધ્યાત્મિક અને અધિભૌતિક જણાવે છે. એટલે કે આ કાલ જે છે જેને ગ્રસિત કરી રહ્યો છે તેવા જે જીવો છે એની તન્માત્રાઓ અને ઇન્દ્રિયો પણ કાલ જ છે. એટલે કે તે તન્માત્રાઓ 3 પ્રકારની હોવાથી હવેના શ્લોકમાં 2 પ્રકારની એટલે કે જે 2 પ્રકારની આ સૃષ્ટિ બતાવી છે એમાં આ તન્માત્રાઓ અધિભૌતિક અને આધ્યાત્મિક એ 2 પ્રકારની જે તન્માત્રાઓ છે એનું હવે અહીં આગળ નિરૂપણ કરવામાં આવે છે. સર્વો નવવિધસ્તસ્ય પ્રાકૃતો વૈકૃતસ્તુ યહ કાલ દ્રવ્ય ગુણૈર અસ્ય ત્રિવિધઃ પ્રતિસંક્રમઃ. શ્લોકાર્થ. તે જગતની પ્રાકૃત અને વૈકૃત જે સૃષ્ટિ તે તો 9 પ્રકારની છે. કાલથી, દ્રવ્યોથી અને ગુણોથી એવા 3 પ્રકારનો અનુપ્રલય થાય છે. સુબોધિનીજી. પ્રાકૃત એટલે અધિભૌતિક સૃષ્ટિ છે, એ 6 પ્રકારની છે. વૈકૃત એટલે આધ્યાત્મિક સૃષ્ટિ છે જે 3 પ્રકારની છે અને બંને પ્રકારની મળીને 9 પ્રકારની છે. એટલે અહીંયા જે કહ્યું કે પ્રાકૃત એટલે અધિભૌતિક સૃષ્ટિ એ 6 પ્રકારની છે અને વૈકૃત જે બતાવી આધ્યાત્મિક સૃષ્ટિ તે 3 પ્રકારની છે. બંને થઈને 9 થાય છે. 9 પ્રકારની સૃષ્ટિ થાય છે. તું એટલે કે તો શબ્દ એમ જણાવનારો છે કે વૈકૃત સૃષ્ટિમાં બીજો ભેદ છે.
આધ્યાત્મિક વૈકૃત સૃષ્ટિથી જુદા પ્રકારની અધિદૈવિક વિકૃત સૃષ્ટિ છે, તેથી જ જે સૃષ્ટિ પ્રસિદ્ધ છે. એટલે અહીંયા શું કે છે કે વૈકૃત સૃષ્ટિમાં બીજો ભેદ છે. જે અહીંયા કીધું વૈકૃત 3 પ્રકારની છે, એમાં એક બીજો ભેદ છે. તો એ આધ્યાત્મિક વૈકૃત સૃષ્ટિથી જુદા પ્રકારની અધિદૈવિક, એટલે એ બીજી પણ કેવી છે, આધ્યાત્મિક તો કઈ પણ બીજી અધિદૈવિક વિકૃત સૃષ્ટિ પણ છે. તેથી જે સૃષ્ટિ પ્રસિદ્ધ છે, એટલે અહીંયા આગળ આપણને આધ્યાત્મિક સૃષ્ટિ જે છે ને એની વાત કરી રહ્યા છે એવું મને લાગે છે. ને ઉત્પત્તિ 9 પ્રકારની છે, કારણ કે 3 પ્રકારના ગુણો ઉત્પન્ન કરનારા છે. એટલે જે પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ ને તમ, તે એનાથી એવું કહે છે કે ઉત્પત્તિ આમ 3 સૃષ્ટિની જે કીધી તે ટોટલ 9 પ્રકારની છે. પ્રલય તો 3 પ્રકારનો છે, કારણ કે તામસો જ પ્રલયની અધિષ્ઠાતા હોય છે. એટલે તામસ હોય તે પ્રલય કરે, એટલે કે છે કે તામસ પ્રલયની અધિષ્ઠાતા હોય છે. કાલ, દ્રવ્ય અને ગુણો એ 3 પ્રલયના અધિકારી છે. આ 3 પદાર્થ જે છે, કાલ, દ્રવ્ય અને ગુણ, એ 3 પ્રલયના અધિકારી છે. કાલ પદાર્થોને પ્રકૃતિની પ્રાપ્તિ કરાવે છે. વાયુદંડ વગેરે દ્રવ્યોથી અને વિરોધ કરનારા ગુણોથી વિરુદ્ધ ગુણો પ્રગટ થાય છે. એટલે કાલ 3 પ્રકારના પ્રલય એટલે કયા કે કાલકૃત પ્રલય, દ્રવ્યકૃત પ્રલય અને ગુણકૃત પ્રલય. અને પછી કહે છે કે કાલ પદાર્થોને પ્રકૃતિની પ્રાપ્તિ કરાવે છે. એટલે આ જે કાલ છે એ કયો કાલ હતો કે દ્રવ્યકૃત, તેનું એટલે કે એનું જે મૂળ દ્રવ્યકૃત પ્રલય, તો કે એનું જે મૂળ સ્વરૂપ છે, એટલે કે એ સમય થાય ત્યારે એ દ્રવ્યને એટલું મૂળ સ્વરૂપ હોય એટલે એ ત્યાં આગળ એને સ્થાને પહોંચાડી દે. એટલે ધીરે ધીરે એની અંદર ક્ષીણતા આવે છે ને એની વાત કરી રહ્યા એવું લાગે છે મને. પછી આગળ કહે છે કે વાયુદંડ વગેરે દ્રવ્યોથી અને વિરોધ કરનારા ગુણોથી વિરુદ્ધ ગુણો પ્રગટ થાય છે. એટલે આ દ્રવ્યકૃત કયો, પેલો કાલકૃત પ્રલય, સોરી છે. તો દ્રવ્યકૃત પ્રલય છે તો એને એમ કે વિરુદ્ધ કરનારા ગુણો છે, જેમ કે વાયુ, તો એ જયારે વંટોર થાય તો એનામાં એ વિરુદ્ધ ગુણ થાય. તો એનાથી એમ કે તેનાથી શું થાય, તો કે એની અંદર વિરોધી ગુણો પ્રગટ થાય. અહીંયા વાયુદંડ વગેરે કીધું ને, 2 એક્ઝામ્પલ આપ્યા છે. તો વાયુ હોય તો વંટોર થાય ને, તો એ વખતે એમ કે આપણે કોઈ સુકવણી કરી હોય તો એ રજની અંદર કે રજ સુકવણીમાં ભરી જાય, કે દંડ હોય તો એ દંડ માટલું કરવા માટે આપણે કામમાં આવે છે, પણ ધારે કે માટલા જ ઉપર એ દંડ પડે છે, માટલું તૂટી જાય છે. એટલે આવા વિરોધી ગુણો એનામાં પ્રગટ થાય. તેથી પછી આગળ કહે છે કે શાસ્ત્રમાં કહેલા પ્રકારના કર્મથી દેવ વગેરેની સ્થિતિ પ્રાપ્ત થતા મનુષ્ય વગેરેની સ્થિતિ મટી જાય છે. તેથી સત્વે વગેરે ગુણોથી જ પહેલાના ગુણનો પ્રલય થાય છે. એટલે આ હવે ગુણકૃત પ્રલય કીધો કે શાસ્ત્રમાં કહેલા પ્રકારના કર્મથી, એટલે દેવ વગેરેની સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે તમે કોઈ કર્મ કરી રહ્યા છો તો તમને એનાથી દૈવત્વ આવશે, અને એ વખતે શું થશે તો કે એનાથી તમને કોઈક એવું સારું પદ પ્રાપ્ત થાય દૈવત્વનું, કે કાં તો પછી કોઈક સામર્થ્ય પ્રાપ્ત થાય કે જેનાથી આપણે સાત્વિક થઈ જઈએ. તો કે એ વખતે શું થાય, તો રાજસ અને તામસ ગુણો છે એનો નાશ થઈ જાય. એટલે આ ગુણકૃત પ્રલય છે. એ ગુણ મુખ્ય થાય, એક ગુણ મુખ્ય થાય ત્યારે બીજા ગણોનો પ્રલય થાય છે એવું અહીંયા સમજાય છે. એની ફૂટનોટ છે 4 નંબર, પણ પછી લઉં છું, બીજી આવે છે આગળ. કાલે કરેલો પ્રલય તો ચોક્કસ છે, બીજા 2 અચોક્કસ છે. 4 નંબરની ફૂટનોટ કે આ ભાગથી ગુણો પ્રલય કરાવનારા કેવી રીતે થાય છે તે જણાવે છે. ગુણો દેહરૂપ હોવાથી તામસ છે, દ્રવ્ય તામસ હોવાનું તો સ્પષ્ટ જ છે. કાલ તો ગુણોને અનુસરીને તામસ થાય છે એમ જાણવું. એટલે અહીંયા મને પૂરું સમજાતું નથી, પણ હું એટલું સમજી શકું છું કે આ ભાગથી ગુણો પ્રલય કરનારા કેવી રીતે થાય તે જણાવે. એટલે આજે દ્રવ્યકૃત ગુણકૃત ને એનાથી બતાયા. હવે કે છે એક ગુણ મુખ્ય થાય તો બીજા ગુણનો પ્રલય થાય. એટલે કે ગુણો દેહરૂપ હોવાથી તામસ છે. એટલે ગુણો જયારે ભેળસેળ થયા ત્યારે તામસ અહંકારમાંથી તામસ મહાભૂતો થયા, અને મહાભૂતોનો દેહ છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા એવું કે છે કે ગુણો દેહરૂપ હોવાથી પંચમહાભૂત વાળો દેહ છે ને, એટલે તામસ છે. પછી દ્રવ્ય પણ તામસ હોવાનું, તો દ્રવ્ય શું છે, તો દ્રવ્ય શક્તિથી તામસ અહંકાર, અને તામસ અહંકારથી પંચમહાભૂતો જ થાય છે. એટલે એવું કંઈક સમજી શકું છું. એટલે એમ થાય છે કે દ્રવ્ય પણ તામસ કીધું. અને કાલ તો ગુણોને અનુસરીને જ તામસ થાય છે એમ જાણવું. એટલે જયારે સેરભેર કરાવે ત્યારે તામસ થાય છે. બાકી તો જો એ પોતે સૌમ્ય અવસ્થામાં સ્થિર હોય તો સ્થિત હોય છે,
અને તામસ થાય છે ત્યારે જ પ્રલય કરાવે છે એવું મને સમજાય છે. જે આ ચોથી ફૂટનોટ મને બરાબર નથી સમજાતી. અને કહે છે કાલે કરેલો પ્રલય તો ચોક્કસ છે, બીજા બે અચોક્કસ છે. એટલે કાલકૃત પ્રલય જે કીધું ને એ ચોક્કસ છે, જ્યારે દ્રવ્યકૃત અને ગુણકૃત પ્રલય કીધા ને અચોક્કસ છે. કારણ કે કાલ તો સમય સમયે પ્રલય કરાવે છે ને, એટલે તેથી કહે છે કે કાલે કરેલો પ્રલય તો ચોક્કસ છે. આટલું મને સમજાય છે. આ ફૂટનોટ સમજાવજો. એમને શબ્દાર્થથી સમજાવ્યું, પણ મને કઈ બહુ સમજ નથી પડતી કે આ કેવી રીતે આ સૃષ્ટિઓ 9 ટાઈપની આ પ્રાકૃત વિકૃતિ બધાથી શું સમજવું. અને પછી જયારે સૃષ્ટિની વાત છે ને લયની વાત કેવી રીતે આવે છે એટલે નથી, અને ક્લેરિટી નથી આવતી કઈ પણ અહીંયા. એ તો આગળ બધી કારિકાઓમાં આવશે, આગળના શ્લોકમાં એ જ વિષય છે ને. પણ આ પહેલું જે શ્લોકાર્થ છે કે જગતની પ્રાકૃત અને વૈકૃત, તેનાથી આધિભૌતિક આધ્યાત્મિક કહ્યું, પણ શું એટલે શું આપણે વાંચીએ તો કઈ કોન્સેપ્ટ તો આવો જોઈએ ને માઇન્ડમાં, એવું કઈ આવતું નથી આમાં સમજવાનું. આગળ અહંકારની સૃષ્ટિ ને એ રીતે જે આવી રહી છે ને તન્માત્રાની સૃષ્ટિ એ રીતે, એટલે એ અધિભૌતિક છે, બતાવશે આગળ પછી. તમે જરા કહી દો ને તો આ શ્લોકમાં સમજવાનું શું આગળ, પણ આગળ આવશે તો આ શ્લોકમાં શું સમજવાનું શું હતું એટલે અહીંયા તો આપણને જણાવી દીધું શ્રી મહાપ્રભુ છે કે પ્રાકૃત અને વૈકૃત. તો પ્રાકૃત 6 પ્રકારની છે ને વૈકૃત 3. વૈકૃત 3 આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે જે આપણને ન દેખાય તેવું, આ બધા પ્રલય જે થઈ રહ્યા છે આપણને આમ અનુભવી શકે પણ દેખાય ને, એટલે એ આધ્યાત્મિક બતાયા. અને પ્રાકૃત તો જે અહંકાર મહત્તત્વમાંથી પછી અહંકારની આવે છે, પછી તન્માત્રાની આવે છે, એ રીતે આગળ બધી સૃષ્ટિઓ બતાવેલી છે એની. જે 6 પ્રકાર આવી રહ્યા છે અહીંયા 6 પ્રકારને બતાવ્યા નથી. તો પ્રાકૃત પણ આપણને ક્યાં દેખાય છે અહંકાર ને મહત્તત્વ? જો આપણે આધ્યાત્મિક બરાબર છે તમે કહો છો ગુણોથી ઉત્પન્ન થાય છે ને, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે ને એટલે એને પ્રાકૃત કહી છે. એવું હોય તો આગળના શ્લોક પેલા લઈ લો, પછી આપણને એમ લાગશે તો પાછા આવી જશું. તે સિવાયનો કંઈ વિષય હોય તો જોઈ લો અહીંયા. એ તો આમને અલકાબેન નો પણ એ જ પ્રશ્ન છે ને. તો આગળ જે કારિકામાં જ આવે છે. હવે પછીનો શ્લોક આવે છે એમાં આવે છે કે મહત્તત્વના પ્રકારથી બધું જગત તેવી રીતે ઉત્પન્ન થયેલું છે, તેથી જગતની, અને આપણે છે ને કે પ્રકૃતિમાંથી મહતમાંથી અહંકાર, એટલે હવે એ બધી એક એક પછી એક સૃષ્ટિ બતાવે છે. હા, એ જોઈશું. એ પ્રશ્ન તો ત્યારે જ થઈ જાય. ચારેક શ્લોકના શ્લોકાર્થ લઈ લો તો એની અંદર આવી જશે. 4 નંબરની ફૂટનોટ કરાવે છે. હા, એ પહેલા તમે કરી લો સ્પષ્ટ. ચોથી ફૂટનોટ છે ને. હા, એ તમારો પ્રશ્ન છે ને કે નથી? હવે હા, તો શાસ્ત્રમાં કહેલા પ્રકારના કર્મથી દેવ વગેરેની સ્થિતિ પ્રાપ્ત થતા મનુષ્ય વગેરેની સ્થિતિ મટી જાય છે. દેવ વગેરેની સ્થિતિ મતલબ સાત્વિક સ્થિતિ, મનુષ્ય વગેરેની સ્થિતિ એટલે રાજસ. તો તેથી સત્વ વગેરે ગુણોથી જ પહેલાના ગુણોનો પ્રલય થાય છે. એટલે દેવત્વ પ્રાપ્ત થયું એટલે સત્વ ગુણ વધી ગયો. એનાથી પહેલાના ગુણનો એટલે મનુષ્યત્વનો જે રાજસ ગુણ હતો એનો પ્રલય થઈ ગયો. તો આ ગુણકૃત પ્રલય થયો. તો કાલે કરેલો પ્રલય એ તો નિયત પ્રકારનો છે, નિયત છે. અને અનિયત જે છે એ બાકીના બે, એટલે ગુણકૃત અને દ્રવ્યકૃત.
એટલે જ્યારે જે જાતનો થાય તે રીતે. હવે એમાં મુખ્ય મુદ્દો એ રહ્યો, એટલે આટલો ચોથી ફૂટનોટનો અહીંયા સુધીનો પ્રકાર છે. તો 4 થી 4 વચ્ચે આ ભાગથી ગુણો પ્રલય કરાવનારા કેવી રીતે થાય છે તે જણાવે છે. એટલે ગુણકૃત પ્રલય અહીંયા બતાવ્યું. એટલે દેવ ભાવરૂપ સત્વાવસ્થા પ્રાપ્ત થઈ તો મનુષ્ય ભાવરૂપ રાજસ અવસ્થા છે એનો પ્રલય થઈ ગયો. તો આ ગુણ દ્વારા થતો પ્રલય છે. ગુણો દેહરૂપ હોવાથી તામસ છે. હવે આગળ આ વાત સ્પષ્ટ કરી રહ્યા છે. અત્ર ગુણાનામ તામસત્વમ દેહરૂપત્વા. એટલે આ બે ઉદાહરણ આપ્યું એમાં જીવ જે છે એમાં તો કઈ ગુણભાવનો પ્રસંગ આવતો નથી, ગુણાતીત છે. પણ એ જીવાત્મા છે એનો દેવ બનવું કે મનુષ્ય બનવું કે પશુ બનવું, આ જે એમનું શરીર છે એ શરીર જે છે એ અહીંયા ગુણરૂપ છે. તો ગુણો દેહરૂપ હોવાથી, તો અહીંયા જેને મનુષ્ય દેહ હતો એ રાજસ હતો, તે હવે સાત્વિક દેહ મળ્યો એટલે દેવ થયો. તો એ દેહ જે છે ગુણોમાં ભલે રાક્ષસ હોય તો તામસ દેહ સમજો, જે વૃત્રાસુર પોતે કહે છે કે મને છોડાવો આ દેહથી. મનુષ્ય છે માની લો કે કોઈ આપણા જેવા, તો આપણો જે દેહ છે રાજસ છે, અને દેવતાઓ ઇન્દ્રાદી છે એમનો દેહ સાત્વિક. તો સ્વયં યદિ દેહનો વિચાર કરવામાં આવે તો દેહ, પછી ઇન્દ્રિય અને આત્મા અથવા અંતઃકરણ, એમ ત્રણ યદિ આપણે સામે રાખીએ તો અંતઃકરણ સાત્વિક કહેવાશે, ઇન્દ્રિયો રાજસ કહેવાશે અને દેહ તામસ કહેવાશે. તો દેહોના પ્રકારમાં તામસ રાજસ સાત્વિક દેહ એ તો હશે, પરંતુ દેહ સ્વયં પોતાના રૂપમાં આદિભૌતિક હોવાને કારણે તામસ છે. એ કારણે ગુણકૃત પ્રલય, કેમ કે લય જે છે એ તમોગુણનું કાર્ય છે. તો તમોગુણનું કાર્ય હોવાથી અહીંયા આ લય કેવી રીતે થઈ શકી રહ્યો છે? તો એક દેહ બીજા દેહનો લય કરે છે, એમ તામસતા એમાં આપણને મળે છે. અને તે પછી બીજું શું છે? દ્રવ્યસ્ય તુ સ્ફુટમ એવ અને કાલસ્ય તુ ગુણાનુરોધાત ભૂત્યમ. એટલે આ ત્રણ જાતના જે પ્રલય બતાવ્યા છે ને, ગુણકૃત, દ્રવ્યકૃત અને કાલકૃત. તો દ્રવ્ય તો તામસ હોય જ છે, કેમ કે દ્રવ્ય બધા ભૌતિક જ છે, અને કાલ જે છે એ તો ગુણાનુસારી થાય છે. એ જયારે આરંભમાં આ વિષય ચાલ્યો ત્યારે એ વાત આવી હતી કે ગુણ વ્યતિકરાકાર કાલ છે, ગુણનો વ્યતિકર કરનારો. તો ગુણનો વ્યતિકર કરતો કાલ છે, પણ ફરી પાછો ગુણો પાછા કાલને પણ પ્રભાવ કરે છે, એટલે પ્રેરિત કરે છે. તો એને કારણે અહીંયા કહી રહ્યા છે કે કાલ તો ગુણોને અનુસરી તામસ થાય છે. અને દ્રવ્ય તો જડ હોવાના લીધે તામસ કયું છે. અને દીદી આજે છેલ્લે કહ્યું ને કે કાલે કરેલો પ્રલય તો ચોક્કસ અને બીજા બે અચોક્કસ, એટલે નિયત અને અનિયત. એટલે એને કેવી રીતે સમજવાનું? એટલે સમયાંતરે જે સમય પોતાની રીતે એક ગતિથી ચાલે છે એ રૂપમાં એ ચોક્કસ અને બીજા અચોક્કસ એ અર્થમાં. કાલકૃત પ્રલય તો પ્રતિક્ષણ થઈ રહ્યો છે ને, એમાં તો કોઈ પરિવર્તન થતું જ નથી, અટકી શકે એવું છે જ નહીં. અને ગુણ અને દ્રવ્યકૃત તો નિયત નહીં થાય કાલની જેમ. માની લો કે કોઈએ પોતાની સત્વાવસ્થા લાંબા સમય સુધી રાખી લીધી,
કે તામસાવસ્થા કોઈએ પોતાની લાંબા સમય સુધી રાખી લીધી તો રહેશે. તો એના માટેનો કોઈ સમય નિર્ધારિત નથી કરી શકતા, એનો કોઈ નિયમ આપણે બનાવી નથી શકતા. તે જ રીતે દ્રવ્યકૃત પ્રલય, જેમ ભૂકંપ આવે તો એ આવે ત્યારે આવે, ના આવે તો વીતી જાય ટાઈમ, 10,000 વર્ષ પણ નીકળી જાય, તો ત્યાં સુધી એ દ્રવ્યકૃત લય અટકી રહ્યો. એટલે એમાં પણ જેમ પ્રતિક્ષણ જે થતો લય છે તે પણ, અને પ્રભુ દ્વારા જે નિર્ધારિત છે તે પણ, યુગે યુગે જે પણ લય થાય છે તે જાતનો. હા, કરો ભલે. પ્રણામ. અહીં કહ્યું ને કે સાધારણ લોકોને, આ સાધારણ એટલે વ્યક્તિઓના ને નડે છે, આ કાળ બાંધે છે, પણ અસાધારણ હોય તેને તો ન બાંધે. તો જેમ કે ડોકરીએ કાળને પાછો વાળ્યો, અજામિલ ને પણ કાળથી અટક્યો, તો એ રીતે લેવાશે કે અસાધારણ છે કે અથવા ભગવદ કૃપા છે ત્યાં કાળ નહીં કરે પોતાના ગુણોને અસર, એવું સમજી શકે સરદાભાઈ સાધારણના શબ્દમાં? બીજી ફૂટનોટમાં હા, સાધા એટલે ઉત્થાનિકામાં આ છે ને, તેટલાથી સાધારણ જીવોની તન્માત્ર અને ઇન્દ્રિયોનું નિયમન કરનાર કાલ જ છે એમ જણાશે. તો એના ઉપર છે ને સાધારણ એટલે વ્યક્તિઓના. હા, તો અસાધારણ નથી નડતો એવું થયું ને સરદાવા? નહીં, વ્યક્તિ એટલે અહીંયા વ્યષ્ટિ જે કહેવામાં આવે છે એનાથી તાત્પર્ય છે. સાધારણ સાધારણ એટલે શું એ સમજી નહીં. વ્યષ્ટિ કહ્યું છે, જે અહીંયા જે વ્યક્તિ શબ્દ છે એ વ્યષ્ટિના અર્થમાં વપરાયો છે એમ સમજાયું. જી, સાધારણ વ્યષ્ટિ તો એમાં જે હજી સારા ફૂટ નથી થતું. સાધારણ કોને કહ્યા? એ વ્યષ્ટિને, સાધારણ વ્યષ્ટિને. તો અસાધારણ કઈક હશે ને વિચાર બીજા, એવું ન વિચારે? સમષ્ટિ. જી, હા સરદાર. તો જે પછી આગળ એવું કીધું ને કે ભગવાન, તેથી ભગવાનને અધીન તે જીવો ભગવાનની આજ્ઞાથી સંસારમાં પ્રવૃત્તિ કરશે. તો અહીંયાથી કેવલ ભક્ત માટેની વાત છે કે બધા જીવોની? હવે વ્યષ્ટિ જે આપણે કીધું તે વ્યષ્ટિના બધા જીવો જ આવી જશે ને આમાં? ભગવાનને અધીન તે જીવો ભગવાનની આજ્ઞાથી, અધીન એટલે ભક્તની વાત હશે કે બધા જીવો? તો ભક્ત હોય કે ન હોય, કોઈ પણ લઈ શકો ને. જેને ભગવાને ઈચ્છા કરી છે તો એ બધાની જ પ્રવૃત્તિ થશે. હવે જેઓ પ્રભુએ પોતાની લીલા સૃષ્ટિમાંથી કે નિત્ય મુક્ત જીવો છે એમને આ રીતે यदि કંઈ પ્રેરણા કરી છે તો એ લોકો પણ આવશે. હવે એમાં બધાની ભક્ત તરીકેની પ્રસિદ્ધિ હોવી જરૂરી નથી. ભક્ત શબ્દ થોડો એવો છે, એટલે અત્યારે મુક્ત જીવો એ અર્થમાં આપણે લઈએ તો વધારે સારું. સ્પષ્ટ થયું સરદાર. પ્રણામ. આગળ શ્લોક 15 લો ને જે છે નીચેના શ્લોકથી આરંભી સૃષ્ટિ 9 પ્રકારની હોવાનું જણાવે છે. એટલે હવે આ જે ઉપર આપણને વાત કરી કે સૃષ્ટિ 9 પ્રકારની છે, તો હવે આ શ્લોકથી આરંભીને એને 9 પ્રકારની હોવાની જણાવે છે. તેમાં આદ્યસ્તો મહત સર્ગો ગુણ વૈષમ્યમ આત્મનઃ દ્વિતીય તુ અહમ યત્ર દ્રવ્ય જ્ઞાન ક્રિયા ઉદયઃ
આત્મામાંથી ગુણોની વિષમતા રૂપ પહેલી તો મહત્તત્વની સૃષ્ટિ છે, બીજી તો અહંકારની સૃષ્ટિ છે, જેમાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાની ઉત્પત્તિ થાય છે. હવે કારિકા આવે છે તો સર્ગા અત્ર વિભેદેન કાલતઃ ક્રિયયા તથા અતઃ તત્વેપી ષડભેદાઃ પારંપર્યમ ન દૂષણમ. અહીં કાલથી તેમજ ક્રિયાથી પદાર્થો છૂટા પડવાની સૃષ્ટિઓ થાય છે, તેથી તેવામાં પણ 6 ભેદો છે. પરંપરા દૂષણ નથી. અમે 3 છે ફૂટનોટ. અહીં એટલે પ્રાકૃત સૃષ્ટિમાં, એટલે આપણે જે પ્રાકૃત સૃષ્ટિ ઉપર 6 પ્રકારની કઈ છે તેની વાત કરી કે પ્રાકૃત સૃષ્ટિમાં કાલથી તેમજ ક્રિયાથી પદાર્થો છૂટા પડવાની સૃષ્ટિઓ થાય છે, તેથી તેવામાં એટલે પણ પ્રાકૃત સૃષ્ટિમાં 2 નંબરની ફૂટનોટ, અને જેમાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાની ઉત્પત્તિ થાય છે. પણ 6 ભેદો છે, પરંપરા દૂષણ નથી. એટલે પરંપરા દૂષણ નથી એની 3 નંબરની ફૂટનોટ છે કે કાલ અને ક્રિયા બંને હોવા છતાં 6 સૃષ્ટિઓ એક સાથે થતી નથી. શ્રુતિમાં પણ સર્વ કરવા સમર્થ બ્રહ્મ સાક્ષાત સૃષ્ટિ રચે છે, તેમ એક પછી એક સૃષ્ટિઓ રચે છે એમ કહેલું છે. તેમાં ભગવાનની ઈચ્છા જ કારણ છે, તેથી પરંપરાથી સૃષ્ટિ થાય તે દૂષણ નથી. આગળ કહે છે કે કેમ, એટલે અહીંયા પરંપરાથી દૂષણ નથી એના માટે જો આપણે સમજી શકીએ તો કે કાલ અને ક્રિયા બંને હોવા છતાં 6 સૃષ્ટિઓ એક સાથે થતી નથી. અને શ્રુતિમાં પણ સર્વ કરવા સમર્થ સાક્ષાત જે છે પ્રભુ તો એટલે કે છે કે તે સૃષ્ટિ રચે છે, પણ શાસ્ત્રાર્થ એટલે આપણે શાસ્ત્રાર્થમાં જે કહ્યું છે ને કે ભગવાન સાક્ષાત સૃષ્ટિ પણ રચે છે અને પરંપરાથી પણ રચે છે. એ જે 37મી કારિકા સત્પ્રકરણમાં આવે છે કે કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત સર્વમ આત્મૈવ ભવતીહ જનાર્દન. એટલે કોઈ વખત પુરુષ દ્વારા તો કોઈ વખત ચતુર્મૂર્તિ દ્વારા પણ ભગવાન સૃષ્ટિ રચે છે. તો કોઈ વખત આ સૃષ્ટિમાં જ જનાર્દન ભગવાન પોતે જ સર્વ જગતરૂપ થાય છે. એટલે એટલા માટે અહીંયા કીધું છે કે પરંપરા દૂષણ નથી. હવે બીજી કારિકા છે 6 નંબરની કે મહત્વેન પ્રકારેણ જગત સર્વમ તથા ઉદ્ગતમ અતઃ જગત એવત્ર સર્ગ હેતુ મહાન પુનઃ. એટલે મહત્તત્વના પ્રકારથી બધું જગત તેવી રીતે ઉત્પન્ન થયેલું છે, તેથી અહીં જગતની જ સૃષ્ટિ થઈ છે, પરંતુ તેનું કારણ મહત્તત્વ છે. 7મી કારિકા ભૂતમાત્ર ઇન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદારહૃત તત ચતુષ્ટયમ અત્ર અસ્તિ તેન સર્ગત્વમ અસ્ય હિ. મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિના જન્મને સૃષ્ટિ કરેલી છે, તે 4 અહીં છે, તેથી આ સૃષ્ટિ છે. હવે 15મા શ્લોકની સુબોધિનીજી. તું એટલે કે તો શબ્દ મતને ખોટો ઠરાવે છે. 4 નંબરની ફૂટનોટ છે. મતને એટલે પહેલા કહેલા અનુવાદ મતને એ પુરુષોત્તમજી કહી રહ્યા છે, અને નાનુભાઈ કહે છે કે મહત્તત્વનો માત્ર જન્મ થાય છે, તે સૃષ્ટિ નથી, એવા મતને એવો અર્થ જણાય છે. એટલે આ મૂળમાં જે કીધું અધ્યસ્તુ, એમાં જે તું શબ્દ આવે છે ને એ મતને તું એટલે કે તો એ મતને ખોટો ઠરાવે છે. એટલે પહેલા કહેલા અનુવાદ મતને એટલે આગળ જે 5મા અધ્યાયના શ્લોક 26 અને 27માં કહ્યું કે જેમનું ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ શકતું નથી તેવા વીર્યવાળા ભગવાને તો કાલની ક્રિયાથી ગુણવાળી થયેલી માયામાં એટલે કે પ્રકૃતિમાં પોતાના અંશરૂપ પુરુષમાંથી વીર્યનું આદાન કર્યું. પછી કાલે ખર ભરાવેલી માયામાંથી પોતાના દેહમાં રહેલા વિશ્વનો પ્રકાશ કરતો એટલે કે અંધકારને નાશ કરનાર વિજ્ઞાન રૂપ મહત્તત્વ ઉત્પન્ન થયું. એટલે આમ ત્યાં જે ગુણાતીત પ્રકરણમાં સ્વરૂપભૂત સૃષ્ટિ કહી છે ને ત્યાં તે નથી, અહીંયા તો કારણભૂત સૃષ્ટિ છે. એટલે સૃષ્ટિમાંથી મહત્તત્વનો જન્મ થયો એટલે કે ઉત્પન્ન થયું એ વાત ત્યાં છે. અહીંયા તો તે કારણને એટલે મહત્તત્વનો જન્મ કયો ને તે કારણને હવે અહીંયા આગળ કઈ બતાવીને અહીંયા કારણની સૃષ્ટિ એટલે અહીંયા કાર્યના રૂપમાં હવે એને બતાવે છે. એવું મને સમજાય છે. હવે આગળ કહે છે કે મહત્તત્વનો માત્ર જન્મ જ થતો નથી, પરંતુ મહત્તત્વનો જન્મ સૃષ્ટિ છે, અને તે પણ બીજી સૃષ્ટિઓ કરતા પહેલી સૃષ્ટિ છે.
એટલે મહત્તત્વનો જન્મ નથી જે આપણે ઉપર સમજ્યા તે, પરંતુ મહત્તત્વનો જન્મ સૃષ્ટિ છે. એટલે કે મહત્તત્વ રૂપે સૃષ્ટિ જન્મી, અને તે પણ અહીં જે બીજી સૃષ્ટિઓ બતાવવામાં આવી રહી છે તેમાં તે પ્રથમ સૃષ્ટિ થઈ. અહીંયા આગળ કીધું ને કે બીજી સૃષ્ટિઓ કરતા તે પહેલી સૃષ્ટિ છે. પછી આ સૃષ્ટિ કેવી છે તો કે આ સૃષ્ટિ સર્વ સૃષ્ટિઓનો ઉપયોગી છે. હવે આગળ જે બધી સૃષ્ટિઓ થઈ રહી છે તે સૃષ્ટિને પણ આ સૃષ્ટિ ઉપયોગી છે. મહત્પણાથી બુદ્ધિ કઈ, એટલે મહત્પણાથી બુદ્ધિ તત્વ બતાવ્યું. તે મહત્તત્વ યોનિમાંથી ઉત્પન્ન થયું તેવી સૃષ્ટિ અહીં કહેવાની ઈચ્છેલી નથી, પરંતુ આત્મા ભગવાન રૂપ મૂલમાંથી ગુણોની વિષમ અસમાન સ્થિતિરૂપ સૃષ્ટિ કહેલી છે. આમાં ફૂટનોટ 5 છે કે વીર્યનું આદાન કર્યું તેણે, એટલે કે પ્રકૃતિએ હિરણ્યમય મહત્તત્વને જન્મ આપ્યો એમ કહેલું છે. તેવી સૃષ્ટિ આ કલ્પમાં ઈચ્છેલી નથી, જે આપણે 25 અને 26 શ્લોકમાં જોઈ ગયા 5મા અધ્યાયના, તે એવી સૃષ્ટિ અહીંયા નથી કહી. એટલે આ કલ્પમાં, એટલે અહીંયા જે પદ્મકલ્પની વાત થઈ રહી છે તો કે અહીંયા એ સૃષ્ટિ કહેવામાં આવી નથી એમ. આગળ કહે છે કે આમાં આઘાત કર્યું ને એમ નહીં, આધાન. ઘ ને ધ મારી પ્રલય છે ગુજરાત. તમારી જૂની પુસ્તકમાં શું છે? શું આઘાત છે? આધાન કર્યું. જે આપનો અવાજ કપાઈ રહ્યો છે, નથી કશું સંભળાયું? બીજાને સંભળાયું? હા છે મને ક્લિયર આવે. હા જે સંભળાય છે. અલકાબેન તમને સંભળાવતો, અમને સંભળાય છે. હા તો પછી હું રેકોર્ડિંગ સાંભળું. આજે ભાનુબેન અમારા પક્ષમાં. ગઈકાલે ભાનુમાસીને તો સંભળાતો, આજે મને ગિટાર વાગતી હતી. આ વડોદરામાં જ કઈક સમસ્યા છે ગિટાર. જી જી મોટી સમસ્યા છે સર. એટલે હું કઈ ખોટું બોલી આમાં જે છે એની જે 5 નંબરની ફૂટનોટ સુધરાવી. અચ્છા, એમાં જે આઘાત એમ લખ્યું છે ને એના સ્થાને આધાન એટલું કરી દેવાનું. જી જી. લો આગળ. તેમાં બુદ્ધિ ઉત્પન્ન થવાનું કારણ સત્વગુણ છે. એટલે બુદ્ધિ સત્વગુણમાં ઉત્પન્ન થાય, એટલે કે બુદ્ધિ સત્વ ઉત્પન્ન થવાનું કારણ સત્વગુણ છે. ભગવાન બુદ્ધિનું કારણ હોય ત્યારે સત્વ મનનું કારણ હોય છે. એની ફૂટનોટ નંબર છે 6. મનનું એટલે ઇન્દ્રિયોનું, બધી ઇન્દ્રિયો માટે મન શબ્દ યોજેલો છે. એટલે જે 10 ઇન્દ્રિયો છે ને એની સાથે મન જોડાયેલું છે. એટલે અહીંયા કહે છે કે બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કોણ કરે તો મન કરે. તો કે એટલે કહે છે કે ઇન્દ્રિય સાથે બુદ્ધિ સાથે મન એટલે જોડાયેલું છે. ઇન્દ્રિયો સાથે મન ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું છે. પછી આગળ કહે છે કે વિષયો રાજસ છે અને મહાભૂતો તામસ છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે આથી અનુક્રમે તન્માત્રા અને મહાભૂતોની ઉત્પત્તિ કરી. જે વિષયો કીધા એ તન્માત્રા અનુક્રમમાં, અને મહાભૂતો એટલે પંચમહાભૂતો એની ઉત્પત્તિ કહી. ગુણોનું વિષમપણું ન હોય ત્યારે તો તેઓ સ્થિતિ વગેરે કરનારા હોય છે. એટલે જયારે ગુણો સામ્ય અવસ્થામાં હોય છે ત્યારે એકબીજામાં મિશ્રિત નથી થતા, ત્યારે તો પોતાના સ્થાનમાં સ્થિત હોય છે એમ. એટલે કે જયારે ગુણોનું વિષમપણું નથી હોતું ત્યારે તો પોતે સ્થિતિ કરનારા હોય છે. આત્મામાંથી ગુણોનું વિષમપણું થાય ત્યારે જ આ મહત તત્વની સૃષ્ટિ છે એવો અર્થ છે. એટલે શુદ્ધ અવસ્થામાં તો કશું નથી થતું, પણ જ્યારે તે ખરભરે વિષમપણું આવે ત્યારે જ આ મહત તત્વની સૃષ્ટિ બને છે. આગળ કહે છે કે ઉત્તરાર્ધથી બીજી સૃષ્ટિ કહે છે. અહીં પણ માત્ર જન્મ કહેલ નથી. એટલે અહીંયા જે કીધું ને કે ઉપર જેમ મહત્તત્વની સૃષ્ટિ કઈ, એવી રીતે કે મહતમાંથી જે સૃષ્ટિ થઈ એવી રીતે જ અહીંયા પણ જન્મ, અહંકારનો જન્મ નથી કીધો, પણ એ પણ
બીજી સૃષ્ટિ થઈ છે એમ. પછી કે આ પણ 4 પ્રકારનું હોવાની કહે છે. આ પણ મને નથી ખબર, પણ મેં આ 7મા ફૂટનોટ 7મી કારિકામાં જે બતાવ્યું કે મહાભૂતો, તન્માત્ર, ઇન્દ્રિયો અને બુદ્ધિ એને લેવાના છે. આપ પછી કહેજો. અહીં પણ માત્ર જન્મ કહેલ નથી. અહમ એટલે અહંકારની બીજી સૃષ્ટિ છે ને આ પણ 4 પ્રકારની હોવાનું કહે છે. પછી આગળ કહે છે કે જેમ સૃષ્ટિમાં ગુણોના વિષમપણાની જરૂર છે એ પ્રમાણે દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાની ઉત્પત્તિની પણ જરૂર છે. દ્રવ્ય એટલે અધિભૂત છે, જ્ઞાન અધિદૈવ છે, ક્રિયા આધ્યાત્મિક છે. આ ત્રણેયની 8 નંબરની ફૂટનોટ છે. આથી મહાભૂત, તન્માત્રાની, ઇન્દ્રિયોની ઉત્પત્તિ કહેલી જણાય છે. એટલે દ્રવ્યથી મહાભૂત લેવાનું. મહાભૂત છે તે અધિભૂત છે, પછી જ્ઞાન છે તન્માત્ર અધિદૈવ છે, અને ક્રિયા આધ્યાત્મિક છે. એટલે અહીંયા જે પંચમહાભૂત તે અધિભૌતિક અને તન્માત્ર જે કીધી જેનાથી જ્ઞાન થાય છે તે અધિદૈવિક છે, અને ક્રિયા છે ઇન્દ્રિયો તે આધ્યાત્મિક છે. આમાં 3ની ઉત્પત્તિની કહી. પછી કહે છે કે પહેલી સ્થિતિ ગુણોનું વિષમપણું છે અને બીજી 3 પ્રકારના થવું તે છે. એટલે પહેલી સ્થિતિ ગુણોનું વિષમપણું એટલે જયારે મહત્તત્વની ઉત્પત્તિ થઈ તો કે છે કે એમાં ગુણોનું વિષમપણું થાય ત્યારે જ એમ કે મહત્તત્વની સૃષ્ટિ થાય, એટલે સૃષ્ટિ થાય તે. અને બીજી 3 પ્રકારના થવું તે છે. એટલે બીજી જે કીધી દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયા એ 3 પ્રકારથી છે એવું મને સમજાય છે. યત્ર એટલે કે જેમાં શબ્દથી, સ્થાન એટલે કે આ સૃષ્ટિના કારણરૂપ મહત્તત્વ બુદ્ધિ કહેલ છે. એટલે અમે આ અહંકારની સૃષ્ટિ થઈ તો મહત્તત્વ જે થયું તે કારણ થયું એવું મને સમજાય છે. જેમાં શબ્દથી સ્થાન એટલે આ સૃષ્ટિનું જે સ્થાન છે એમાં કારણરૂપ મહત્તત્વ છે તે બુદ્ધિ કહેલ છે. આ શ્લોક અહીંયા સંપન્ન થાય ને મારા શ્લોક પણ અહીંયા સંપન્ન થાય. પણ આ મને સમજાવજો ને. આ પણ 4 પ્રકારની હોવાનું કહેલ છે. એટલે અહંકારની સૃષ્ટિ બીજી છે ને એ પણ 4 પ્રકારની હોવાનું કહેલ છે. એ મને નથી સમજાયું. એ જ ભૂત માત્ર ઇન્દ્રિય નથી, એ જ લેવાના છે ને. દંડવત પ્રણામ જે છે અહીંયા મારા શ્લોક સંપન્ન થયા. હા સરસ. અહીં જરાક થઈ મને 6ઠ્ઠી ફૂટનોટ નું જે કર્યું ને કે મહત્તત્વના પ્રકારથી બધું જગત તેવી રીતે ઉત્પન્ન થયેલું છે. તેથી અહીં શબ્દ છે ને એટલે આ જગતની સૃષ્ટિ થઈ છે. એટલે આ જગતની વાત છે. અહીં જગતની સૃષ્ટિ થઈ એટલે આખું બ્રહ્માંડ નહીં પણ જગતની સૃષ્ટિ થઈ છે એવું સમજવું. એટલું નથી સમજાતું સરદવા. જો જગત લઈએ આ જગત દેખાતું જગત તો સમજાય છે એવું થશે. હા કરો સમાધાન. શું કીધું મહેસી? મહત્તત્વની હા ઉપર કારિકામાં છે તો મહત્તત્વના પ્રકારથી 6ઠ્ઠી કારિકા છે ને. કારિકા છે. કારિકાનો અર્થ તેથી અહીં જગતની જે સૃષ્ટિ થઈ છે પરંતુ તેનું કારણ મહત્તત્વ છે. એટલે આપણને આ જે સૃષ્ટિ મને એવું સમજાય છે કે જગતની જે સૃષ્ટિ થઈ છે તેનું કારણ મહત્તત્વ છે. એટલે આગળ જે પેલી અક્ષરમાંથી બતાવીને આપણને બધી સૃષ્ટિનો જે ચાર્ટ આવે છે ને મહતમાંથી અહંકાર થયો ને અહંકારમાંથી એ રીતની જે છે અહીંયા આગળ સમજાશે ને. હું એવું સમજુ છું. મેં વિશેષ જે આપ સમજાવો નહીં સમજ પડે મને. હા ઓર કોઈના સમાધાન કરવું હોય તો. પંદરમા શ્લોકનું જ વિવેચન છે ને. તો આત્મામાંથી ગુણોની વિષમતા રૂપ પહેલી તો મહત્તત્વની સૃષ્ટિ છે. એને અહીંયા સમજાવી રહ્યા છે કે અહીં કાલ તેમજ ક્રિયાથી પદાર્થ છૂટા પડવાથી સૃષ્ટિઓ થાય છે. તેથી તેવામાં પણ 6 ભેદ છે અને પરંપરામાં દૂષણ નથી. એટલે કે ક્રમ સૃષ્ટિ છે એવું આ બધું એક સાથે થવું જરૂરી નથી. ક્રમિક રૂપથી
પ્રભુની ઈચ્છાથી બધું થયું છે. તો એમાં સૌથી પહેલા મહતની જ કેમ એવું જિજ્ઞાસા થાય તો એનું અહીંયા સમાધાન કરી રહ્યા છે કે મહત્તત્વના પ્રકારથી બધું જગત એવી રીતે ઉત્પન્ન થયેલું છે. તેથી અહીં જગતની જ સૃષ્ટિ થઈ છે, પરંતુ તેનું કારણ મહત્તત્વ છે. એટલે બધાના કારણ રૂપમાં મહત્તત્વ પહેલા પ્રકટ થયું, એટલે મહત્તત્વ પૂર્વક બીજું બધું પ્રકટ થયું છે એવું કહેવા માંગે છે. જી થયું સર, પ્રણામ. એટલે જે આપણે આગળ જે સમજ્યા હતા કે સ્વરૂપભૂત જે ત્યાં 5મા અધ્યાયના 26-27 શ્લોકથી ત્યાં સ્વરૂપભૂત સૃષ્ટિ, હવે અહીંયા કારણભૂત સૃષ્ટિ થઈ રહી છે, એ થયું ને? એનું હવે મને અત્યારે અનુસંધાન નથી. તમે કંઈક બોલ્યા તો હતા ત્યારે. એટલે પેલું જે આપે વીર્યનું આદાન કર્યું પ્રકૃતિ પુરુષમાં ને એમાંથી જે થયું મહત્તત્વ ઉત્પન્ન થયું, અને એ મહત્તત્વ ત્યાં આગળ એટલે 5મા ગુણાતીત પ્રકરણ હતું, 5મો અધ્યાય હતો તે. એટલે ત્યાં આગળ જે મહત્તત્વ સ્વરૂપ, ત્યાં આગળ આપણે સ્વરૂપ સૃષ્ટિથી સમજાતા, અને અહીંયા આગળ જે હવે છે એ કારણભૂત થયું. એમ સ્વરૂપભૂત ત્યાં હતું, અહીંયા કારણ. હું એવું સમજુ છું એટલે પૂછું છું આપને. અહીંયા કારણભૂત થયું ને મહત્તત્વ, હવે એમાંથી બીજી સૃષ્ટિઓ એક પછી ઉત્પન્ન થશે એમ. એ કાર્યભૂત કહેવાશે, એ કાર્યભૂત કહેવાશે ને. હવે થશે એ કાર્યભૂત થશે. હા, એ કાર્યભૂત થશે, બરાબર. એટલે જે મને આ જ વાત એટલે જે મને આ જ વાત નથી સમજાતી, જે ચોથી ફૂટનોટમાં જે વાત આવી ને 376માં પાના પર નીચે, મતને પહેલા કહેલા અનુવાદ મતને, તો અહીંયા આગળ જે વાત લીધી ને એ 5મા અધ્યાયમાં જે સૃષ્ટિનું વર્ણન આવ્યું ને એનાથી લીધી. તો આ મને એવી રીતે લાગ્યું કે અહીંયા તો જે 6 પ્રકારની સૃષ્ટિ હવે બતાવવાની છે, જેનું હમણાં 14મા શ્લોકમાં 9 સૃષ્ટિના પ્રકારો અને એનું વર્ગીકરણ, એમાં જે 6 પ્રાકૃત આદિભૌતિક છે એની વાત કરી રહ્યા છે. અને અહીંયા જે પહેલા કહેલો અનુવાદ મત એટલે કદાચ આ જ અધ્યાયમાં આગળ જે કમલથી વિભાગ કર્યા એ પ્રકારે હોય, કે આગળ જે 5મા અધ્યાયમાં કહ્યું એ પ્રકારે સમજવું, અને કેવી રીતે જે આ થોડુંક નથી સ્પષ્ટ થઈ રહ્યા. મારો પણ આ જ પ્રશ્ન છે, એટલે સાથે સાથે પૂછી રહી છું. એટલે એ જે રેફરન્સ એમણે કહ્યો 3, 5, 25, 26, ત્યાં માયાના પહેલા માયા નામની શક્તિ થઈ અને પછી આ બધા એક પછી એક સ્ટેપ્સ આવેલા. તો ત્યારે હું એવું સમજી હતી કે કારણોની ઉત્પત્તિ થઈ, અને હવે જે અહીંયા એક પછી એક આ 6 પ્રકૃતિની સૃષ્ટિ કરી રહ્યા છો, તો એ શું કાર્યરૂપ સમજવાનું કે આપણે મહત્તત્વની સૃષ્ટિ મીન્સ શું આપણે સમજીએ, ઇમેજિનેશનમાં શું સમજવું, બુદ્ધિની સૃષ્ટિ કે છે, એટલે કેવી રીતે સમજવું કોન્સેપ્ચ્યુઅલી? એટલે સગુણ નિર્ગુણ ભેદથી જે પ્રશ્ન ઉભો થયો હતો, એમાં જો આ દ્વિતીય પક્ષનો તાત્પર્ય આપણે એમ વિચારીએ કે આ નિર્ગુણ બ્રહ્મથી સૃષ્ટિ એ પક્ષનું વ્યાવર્તન કરીને અહીંયા સગુણ બ્રહ્મથી સૃષ્ટિનો પ્રકાર વર્ણિત થઈ રહ્યો છે, તો પુરુષોત્તમજીનો એવો અભિપ્રાય હોઈ શકે. તુ શબ્દ પક્ષમ વ્યાવર્તયતિ, કે આદ્યસ્તુ મહતઃ સર્ગ, પહેલો તો મહતનો સર્ગ. તો એમાં પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે પક્ષમ વ્યાવર્તયતિ ઇતિ પૂર્વોક્તાનુવાદ પક્ષમ વ્યાવર્તયતિ. એટલે પહેલા જે વર્ણન આવેલું છે સૃષ્ટિનું, એનો જ આ અનુવાદ કરવામાં આવી રહ્યો છે, એટલે પુનરુચ્ચાર કરવામાં આવી રહ્યો છે, એમ નહીં સમજવું જોઈએ.
પરંતુ આ નવીન રૂપથી સૃષ્ટિ પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. એટલે પૂર્વસ્માદ ભેદમ બોધયિતુમ તદેવ વ્યાકુર્વંતી. પૂર્વમાં જે સૃષ્ટિનો પ્રકાર વર્ણિત થયો એનાથી ભેદ જણાવવા માટે અહીંયા હવે આગળ વિવેચન કરી રહ્યા છે કે મહત્વસ્ય વગેરેથી. તો તસ્ય મહત્વસ્ય યોને સકાશાત ઉદ્ગમઃ ઇવ સર્ગો અત્ર ન વિવક્ષિતઃ. મહાપ્રભુજી અહીંયા સ્વયં એ જે વ્યાવર્તન જે છે પક્ષનું એ સમજાવ્યું છે કે તે મહત્તત્વ યોનિમાંથી ઉત્પન્ન થયું તેવી સૃષ્ટિ અહીં કહેવાની ઈચ્છેલી નથી, પરંતુ ભગવાન રૂપ મૂળમાંથી ગુણોની વિષમ સ્થિતિ રૂપ સૃષ્ટિ કહેલી છે. તો આ જે પ્રકારનું વ્યાવર્તન જે છે એ આ સ્વરૂપમાં છે એમ પુરુષોત્તમજીનો અભિપ્રાય છે. અને નાનુભાઈ એમ કહી રહ્યા છે કે મહત્તત્વનો માત્ર જન્મ થાય છે તે સૃષ્ટિ નથી, એવા મતને વ્યાવર્તન કરવા માટે અહીંયા તું પદ છે. તો અહીંયા શું કહ્યું છે કે મહત્તત્વસ્ય ન કેવલમ જન્મ માત્રમ કિંતુ મહતો જન્મ સર્ગઃ. તો અહીંયા જન્મ નહીં પરંતુ સર્ગ શબ્દનો પ્રયોગ કર્યો છે, એના ઉપર ભાર છે શ્રી મહાપ્રભુજીનો. એટલે આના સ્થાને જો એમ કહ્યું હોત કે ક્યાં કહ્યું, હા, કે આત્મામાંથી ગુણોની વિષમતા રૂપ, આત્મામાંથી ગુણોના વિષમતા રૂપ પહેલો તો મહત્તત્વનો જન્મ છે. 15ના શ્લોકના અનુવાદમાં પહેલી લીટી. તો અહીંયા એ રીતે નથી નિરૂપણ કરવામાં આવ્યું, પરંતુ આત્મામાંથી ગુણોની વિષમતા રૂપ પહેલી તો મહત્તત્વની સૃષ્ટિ છે, મહત્તત્વનો જન્મ છે એમ ન કહીને મહત્તત્વની સૃષ્ટિ છે એમ કહ્યું છે. એનું વ્યાવર્તન અહીંયા બતાવી રહ્યા છે તુપદથી. એવું નાનુભાઈનું મત છે. એટલે કારણ તરીકે, બધાના કારણ તરીકે મહત્તત્વ અહીંયા છે, એટલે એનો સર્ગ બતાવ્યો છે. અને પછી મહત્વથી જે પેદા થયા તે બધાનો જન્મ કહી શકાય એમ, એવું નાનુભાઈનો અભિપ્રાય છે. આ જે સૃષ્ટિના ભેદો છે અહીંયા બતાવેલા 9 પ્રકારના, હજુ આગળ પણ આવશે, એને શાસ્ત્રાર્થ પ્રકારના એ 6 સૃષ્ટિના પ્રકારો સાથે જો જોડવું હોય તો કદાચિત પુરુષ દ્વારા જે મહત્તત્વથી બતાવી. નહીં, આ તો પ્રાકૃતિક પ્રકાર જ છે ને બધા. એ તો આવશે જેમનો આગળનો હશે. બસ અહીંયા 14 હવે થઈ ગયો વિષય, આગળ જેમ તમારો હોય તે કરો છો. જે છે પેલું સમજાવવાનું રહ્યું કે મહત્તત્વની સૃષ્ટિ એટલે મહત્તત્વનો જન્મ ઇમેજિન કર્યું તું જયારે સૃષ્ટિની પ્રક્રિયા આવી. હવે આ બધાનો સૃષ્ટિ કહી રહ્યા છે, તો એ સમજવું છે કે કેવી રીતે બધી સૃષ્ટિઓ સમજવાની, અહંકારની સૃષ્ટિ ને આ બધી, તો શું સમજવું એનાથી? શું સમજવું? અલકાબેન કરો સમાધાન. ફોન તમારો મ્યુટ છે. મને કશું સંભળાયું નહીં, અવાજ થાય છે. નથી શું કીધું?
હું કહું છું આ બધી સૃષ્ટિ થાય છે મહત્તત્વની, અહંકારની, તન્માત્રાની, તો સૃષ્ટિથી કેવી રીતે સમજવું? આમ આપણે વિચાર કરીએ તો શું, કેવી રીતે વિચાર કરવો? મને સમજ નથી પડતી કઈ રીતે સમજવું આ વાત. હા, અહીંયા હું તો આટલું જ સમજી શકું છું. ફોન મ્યુટ થઈ ગયો તમારો. હવે સમજાય છે? મ્યુટ થઈ ગયો. પ્રકૃતિના ગુણોમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે. એટલે આ પ્રકૃતિમાંથી જે 6 સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, પહેલી મહત્તત્વની સૃષ્ટિ ઉત્પન્ન થઈ આપણને બતાવી, હું આટલું સમજુ. અને આત્મામાંથી ગુણોની વિષમતા રૂપે, કે જે આત્મા એટલે ભગવાન, ભગવાનમાંથી જે ગુણો ઉત્પન્ન થયા ગુણોની વિષમતા રૂપેની મહત્તત્વની સૃષ્ટિ છે. એટલે આ મહત્વ હું આટલું સમજી શકું છું. આનાથી વિશેષ તો મને નહીં ખબર પડે. હા, પછી જે આપ સમજાવો. આગળ કોઈનો જેમનો છે ક્રમ એ બાકી સૃષ્ટિ સમજાવશે તો એમને જો આ સમાધાન કરવાનું. ત્યાં તો પ્રકૃતિના ગુણોથી થઈ રહી છે ને. થોડું સમજાયું. અહીંયા જે 7મી કારિકામાં માત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદાહરતે જે કહ્યું ને, તો સર્ગ એને કહ્યું કે જેમાં આ મહાભૂત તન્માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ, એને સૃષ્ટિ કહી છે. તો એ અહીંયા મહત્તત્વમાં પણ આ 4 ને બતાવ્યા, અને હમણાં અલકાબેનના પ્રશ્નથી પણ જે સમજાવ્યું કે જે અહંકારની સૃષ્ટિ એમાં પણ આ 4 હોવાનું કહેલું છે. એટલા માટે જે અહીંયા સર્ગ સાથે એને જોડી રહ્યા હોય એવું સમજાય છે. શબ્દની રીતે હું સમજી શકું છું. આ ભૂત માત્ર ઇન્દ્રિયથી સ્ટાર્ટિંગથી આપણે જોઈ રહ્યા છે. મને ઇમેજિનેશનમાં સમજ નથી પડતી કે મહત્તત્વની સૃષ્ટિ કેવી રીતે સમજવી. જેમ દેવોની સૃષ્ટિ, મનુષ્યની સૃષ્ટિ, તો કંઈક આપણા મનમાં કોઈ પિક્ચર આવે કે શું આપણે કહી રહ્યા છે. તો મને આ બધામાંથી કેવી રીતે સમજવું એ પ્રોબ્લેમ છે. આ તો પ્રકૃતિના ગુણો છે ને, પ્રકૃતિના ગુણોની વાત થઈ રહી છે. અહીંયા દેવો મનુષ્યની નથી. મેં એક્ઝામ્પલ આપ્યો, દેવોની સૃષ્ટિ કહીએ તો આપણે કંઈક સમજીએ. આપણને સ્પષ્ટ જ કર્યું છે કે પ્રકૃતિના ગુણોમાંથી 6 સૃષ્ટિ હવે પ્રકૃતિના ગુણોથી થઈ રહેલી છે. અચ્છા, એટલે તમે મહત્તત્વને સમજવા માંગો છો? તે મને મહત્તત્વની સૃષ્ટિ, અહંકારની સૃષ્ટિ, એનાથી શું સમજવું એવો પ્રશ્ન છે. નહીં ખ્યાલ આવે મને. હા, કોઈને કરવું હોય સમાધાન. અહંકાર ને બધું તો મહત્તત્વમાં સમાયેલું જ છે ને. મહત્તત્વ મુખ્ય છે ને, એમાં આ બધું છે. આખી પ્રકૃતિના ગુણો, જે જળ પદાર્થો છે એ બધાનો જન્મ. પણ એ મહત્પણાની થી બુદ્ધિ કહી, એટલે ભગવાનની બુદ્ધિ, આ વીર્યનું આદાન કર્યું ને પ્રકૃતિમાં, તેનાથી ઉત્પન્ન થયું મહત્તત્વ હિરણ્યમય. અને એમાંથી આ સૃષ્ટિ છે બધી. તો અહંકાર બધું એની અંદર છે રહેલું. એવું સરળમાં સમજાય છે, એટલે સ્પષ્ટ કરવા મેં કહ્યું. પ્રણામ. અહીંયા પ્રશ્ન પારુલનો એ રીતે છે કે કોઈ વસ્તુ આપણે બનાવીએ તો એ દરેક કક્ષા ઉપર, એટલે કારણથી લઈને અને કાર્યાવસ્થા સુધી દરેક વસ્તુને આપણે નામ કે એની પ્રક્રિયા કે એનું સ્વરૂપ એ બધું આપણે સમજી શકીએ ને. રસોઈથી લઈને અને મકાન બનાવો કે દુકાન બનાવો, તો તમે દાળ ચોખા લ્યો, બધી સૃષ્ટિ રસોડાની અંદર જો આપણે રસોઈના રૂપમાં ફાઇનલી આપણા ભોજન પાત્રમાં જે વસ્તુ આવે છે એ ક્યાંથી આવી, તો આપણે જ્યાંથી એને ખેંચવું હોય ત્યાં સુધી ખેંચી જઈ શકીએ. એટલે દુકાનમાંથી લઈ શકો કે ખેતર સુધી પણ તમને જવું હોય તો જઈ શકો, કે ત્યાંથી તમે અનાજ લાવ્યા કે શાક પાન ફૂલ લાવ્યા, પછી એને સૂકવ્યું ને પકાવ્યું ને બાફ્યું ને છોલ્યું કે કૂટ્યું, પછી મસાલા મિલાવીને પછી ઊંધિયું કે જે પણ તમને ભાવે
ને પછી તમે ખાધું પીધું રાજ કર્યું એમ. તો આ પ્રક્રિયામાં સમજાય છે એવી રીતે અહીંયા પ્રકૃતિથી મહત્તત્વ, એ મહત્તત્વ શું વસ્તુ છે કે જેનાથી આ સ્થૂલ સૃષ્ટિ પ્રકટ થઈ, એવું કંઈક પૂછવા માંગે છે એવું મને લાગ્યું. પણ હા બરાબર છે. આ હિરણ્યમય કહ્યું ને એ નથી, એ મહત્વ તો એ છે, મહત્વ તો હિરણ્યમય તેજોમય બુદ્ધિ પ્રગટ થઈ ભગવાનની પ્રકૃતિ ના સંસર્ગમાં, એ તો એવું સમજાયું. તો આ જે મહતત્વ એટલે હિરણ્યમય તત્વ, જેને મહતત્વ કહીશું આપણે, તો ભગવાનના વીર્યના આધાનથી પ્રકૃતિમાંથી આ મહતત્વ પ્રગટ થયું અને એમાંથી આ બધા પદાર્થો ની પ્રવૃત્તિ થઈ. એવું થશે શારદા? બરાબર. આ જોઈએ અલકાબેન કઈ કે છે. જે આપણે 14મા શ્લોકની ઉત્થાનિકામાં જે બતાવ્યું ને કે તે તન્માત્રાઓ 3 પ્રકારની હોવાથી નીચેના શ્લોકમાં આધ્યાત્મિક અને અધિભૌતિક જણાવે છે, બરાબર. અને એવી પછીથી આ જેના શ્લોક એટલે સુબોધિનીજીમાં તે જગતની પ્રાકૃત અને વૈકૃત જે સૃષ્ટિ છે તે તો 9 પ્રકારની છે. એટલે પ્રાકૃત જે અધિભૌતિક છે. એટલે મને એવું લાગે છે કે હવે એ આ બધા ગુણો છે ને, એટલે ત્યાં ત્રીજી કારિકામાં મૂળ એટલે તન્માત્રા રૂપ જે થઈ, તન્માત્રાની સૃષ્ટિ, તો તન્માત્રા સૂક્ષ્મ અવસ્થાનું રૂપ છે. તો આ બધું સૂક્ષ્મ એટલે આપણને પ્રકટ ન દેખાય, એના કાર્ય કરી રહ્યું છે એ રીતે નહીં સમજાય. તમને સમજાય પણ પારુલને સમજાવવું જોઈએ. એ તો મને તો બહુ જ અઘરું લાગે, જે કઈ સમજતી જ નથી. મને જ પ્રોબ્લેમ છે કે બધા સમજી શકે છે, ખબર નથી. જે દંડવત પ્રણામ. એટલે અહીંયા કારણભૂતની સર્જની સૃષ્ટિ છે, કારણોની, એટલે એક એક એલિમેન્ટ, એક એક તત્વ ઉત્પન્ન થઈ રહ્યા છે. એ બધા એલિમેન્ટ જયારે ભેગા થશે ત્યારે કોઈ ફોર્મ થશે. એટલે આ તો ખાલી એવું લાગે છે કે બધા કારણ જે છે એનો સર્ગ છે, એટલે એક એક એલિમેન્ટની સૃષ્ટિ છે. એટલે એલિમેન્ટ સૃષ્ટિ એટલે શું કે એક એક તત્વ ઉત્પન્ન થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. દંડવત પ્રણામ છે. તો પછી મહત્તત્વનો માત્ર જન્મ નથી, જન્મની સૃષ્ટિ છે એવું કહ્યું ને. તો જન્મ તો આપણે ગુણાતીત પ્રકરણમાં જોયું કે આ મહત્તત્વ થયું, અહંકાર થયો, ત્યાં સુધી બરાબર છે, આપણે કઈ ઇમેજિનેશન છે. હવે એની સૃષ્ટિઓ આવે છે આ બધી, એટલે એમાંથી હવે ફર્ધર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એની સૃષ્ટિ આવે છે એટલે ફર્ધર ડેવલપમેન્ટ દેખાડી રહ્યા છે. સૃષ્ટિ શબ્દથી ફર્ધર ડેવલપમેન્ટ દેખાડી રહ્યા હોય એવું લાગે છે. આ કાર્યનું સર્ગ છે ને, એટલે હવે કાર્ય થઈ રહ્યું છે. જે આપ કહો ને હવે. હા કરીશું. મને એમ કે બધા પ્રયત્ન કરે છે તો કઈક નવનીત નીકળે. એક તો અધ્યાયાર્થની દ્રષ્ટિથી જેમ આપણે આરંભમાં આવનો વિચાર કર્યો કે આજે એનાથી પહેલા જાઓ તો ભૂત માત્ર ઇન્દ્રિયમ જન્મ સર્ગ ઉદાહરત. ભૂત માત્રા, ઇન્દ્રિય અને ધી. ધી એટલે એ જ અહીંયા જે ચર્ચા ચાલી રહી છે તે મહત. તો તૃતીય સ્કંદના પ્રત્યેક આગળના અધ્યાયોથી ભૂતનો સ્વરૂપ, માત્રાઓનું સ્વરૂપ, ઇન્દ્રિયો અને ધી એની એક પ્રક્રિયાને આપણે જોઈ ગયા. એનું નિરૂપણ થયા પછી હવે ફરીથી અહીંયા બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. પહેલાનો જે પ્રકાર છે એ સીધો બ્રહ્મથી વર્ણિત થયો. અહીંયા વચ્ચે બ્રહ્માજીને લાવ્યા છે. અંતર તો બેમાં એટલું જ થયો ને. બંનેમાં આરંભ તો મહતથી જ થશે.
અંતર કેવલ એટલું છે કે સાક્ષાત બ્રહ્મ પોતે પ્રકૃતિ અને પુરુષ રૂપ થઈને અને પ્રકૃતિથી મહદ રૂપ ધારણ કરીને અને પછી સૃષ્ટિ કરે, કે બ્રહ્મ સૌથી પહેલા નાભીમાંથી કમલને પ્રકટ કરે અને પછી એના ઉપર બ્રહ્માને બેસાડે, પછી બ્રહ્માએ જે કમલ રૂપ મહત છે એનો આ સૃષ્ટિના રૂપમાં આગળ જઈને એને વિસ્તાર કરે. તો આ બે જ અંતર છે. હવે સૃષ્ટિના જે પ્રકારો છે, સૃષ્ટિનો અર્થ એથી આપણે કંઈ પણ કારણનો કાર્યાવસ્થામાં આવવું એટલું સામાન્ય એની પરિભાષા જોઈએ. તો કારણ અને કાર્યના ઘણા બધા પ્રકારો, એટલે કારણનું કાર્યાવસ્થામાં આવવાનું ઘણા બધા પ્રકારે સંભવ છે. એ પ્રમેય રત્ન સંગ્રહમાં આપણે એના ઘણા બધા મોડેલ બતાવેલા છે, જેમાં પરિણામવાદ, વિકૃત અવિકૃત પરિણામવાદ, પ્રતીતિ સમુત્પાદ, સંઘાત, એવા બધા એના પ્રકારો ત્યાં વર્ણવેલા છે અને એના બધાના ઉદાહરણો આપણને લોકમાં ઉપલબ્ધ થઈ જાય છે. જેમ સોનામાંથી ઘરેણા બનવું, કે દૂધનું દહીં બની જવું, અથવા રસ્સી છે એનું સર્પ દેખાવું, સ્વપ્નમાં દેખાડવું, કે વૃક્ષોનો સમૂહમાં વનની બુદ્ધિ થવી, તે રીતે આ બધા એના અલગ અલગ ઉદાહરણો છે. હવે અહીંયા જે પ્રક્રિયાનું વર્ણન છે એ સાંખ્યાનુસારીની પ્રક્રિયા છે, અને અહીંયા એનું નિરૂપણ શા માટે કરવામાં આવી રહ્યું છે, વૈદિક પ્રક્રિયા કેમ વર્ણિત નથી કરવામાં આવી રહી? તો એનું કારણ એ છે કે અહીંયા જે અધિકારી દેવહૂતિ છે, તો દેવહૂતિ સ્ત્રી હોવાને કારણે વૈદિક પ્રકાર શ્રવણ કરવાનો એનો અધિકાર નથી, એટલે મુખ્ય રૂપથી અહીંયા એ રીતે એને વર્ણન કરવામાં આવે છે. તો વૈદિકી સૃષ્ટિ ન તો એને કહેવાની છે, ન આ વિદુરજી છે તેમને. તો અધિકાર નહીં હોવાને કારણે એ પ્રક્રિયાથી વાત નથી સમજાવવામાં આવી રહી. હવે સર્વનિર્ણયમાં શ્રી મહાપ્રભુજીએ આપણને એ વાત સમજાવી છે કે આ જેટલા પણ તત્વો છે તે તત્વો ભગવાન સ્વયં બનેલા છે. 28 તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરે. તો આ 28 તત્વો છે ભગવાન જ છે, એમનું મૂળ રૂપ. તો ભગવાનથી વ્યતિરિક્ત બીજું કંઈ છે જ નહીં, એટલે ભગવત્કૃત પૂરી આ સૃષ્ટિ છે. હવે એમાં પ્રશ્ન એ કે શા માટે ભગવાન આ ક્રમમાં સૌથી પહેલા મહત એટલે કે બુદ્ધિ બને છે, અને બુદ્ધિથી આ સૃષ્ટિ પછી કેવી રીતે પોસિબલ છે? આ એક મુખ્ય અહીંયા વિચારની વિષય બને છે. એટલે પારુલનો જે મુખ્ય પ્રશ્ન કે એને આપણે વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરવું? બુદ્ધિ નોર્મલી આપણે ચેતનનો ધર્મ માનીએ છીએ. આપણામાં કોઈને આપણે ગુસ્સે થઈને કહીએ તારામાં બુદ્ધિ છે કે નહીં, બુદ્ધિ વગરનો છો એમ. તો બુદ્ધિ છે ચેતનનો ધર્મ છે. અચેતન પદાર્થને તો બુદ્ધિ આપણે વિચારી નથી શકતા, સામાન્ય રીતે એવું છે. પણ હવે આપણે જેને બુદ્ધિ કહી રહ્યા છીએ એ બુદ્ધિ અને બુદ્ધિનું જે કાર્ય છે એ કાર્ય કોઈક વસ્તુમાં કરવાનું હોવું. જેમ આપણે આપણી દૃષ્ટિથી વિચાર કરીએ તો બુદ્ધિ ક્યાં છે? તો આપણે બ્રેનમાં, એટલે મગજ છે એ એનું સ્થાન છે એવું વિચારીએ. થોડું આધુનિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન છે કે શરીર શાસ્ત્ર છે એને આપણે કહીએ તો એ લોકો એમ પણ કહે છે કે નહીં, જેમ બ્રેન છે, મગજ છે, તેવી રીતે આપણી કરોડરજ્જુ છે એ પણ એક સ્વતંત્ર બુદ્ધિ જેવી જ વસ્તુ છે. એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેમને ખોપડીમાં બુદ્ધિ નથી હોતી પણ બીજા અંગોમાં બુદ્ધિ હોય છે. તો જે બુદ્ધિનું જેના જેટલી જરૂરિયાત છે એટલું કાર્ય જેનાથી થઈ શકે એટલું
એ પ્રાણી કે જીવ છે એની અંદર એ વ્યવસ્થા કુદરત દ્વારા આપેલી છે. જેમ આપણે આ બુદ્ધિ વાપરીએ છીએ તો મુખ્ય રૂપથી આપણા ઇન્દ્રિય ભોગ કે આપણા દેહની રક્ષા એના માટે જ બુદ્ધિ વાપરવાનું મુખ્ય કાર્ય હોય છે. તો એ કાર્ય જેમ વનસ્પતિ જેવા, જેને અમીબા જેવો જે એકકોષી જીવ કહેવાય છે, તેની અંદર પણ સૂર્યપ્રકાશ જ્યાં હોય ત્યાં અમીબા બીજી કોઈ ઇન્દ્રિયો એને ન હોવા છતાં પણ ચેવાડ લીલ વગેરે ત્યાં ચાલીને એને જતી રહે છે. જેમ જેમ સૂર્યની કિરણો બદલાય ત્યાં ત્યાં ચેવાડ છાયામાંથી તડકા તરફ જતી રહે છે. એના ખોરાકની શક્તિ છે એ એને ત્યાંથી મળે છે. એટલા માટે તો એટલી બુદ્ધિ, આ બુદ્ધિનું કાર્ય છે. એ બુદ્ધિ એના અંદર છે. હવે જ્યારે એ જ સરોવર માની લો કે સુકાઈ ગયું, આપણે આપણા મકાનો ઉપર જોઈએ છીએ કે કાળા કાળા દાગાઓ લાગેલા હોય છે. તો એ જે જૈવિક તત્વો છે, જે તત્વોને જ્યારે પાણી મળ્યું હતું વરસાદના દિવસોમાં કે ભેજમાં, તો ત્યાં એ જીવ સૃષ્ટિ પેદા થઈ ગઈ હતી. હવે વરસાદની સિઝન જતી રહી તો સુકાઈને એ લીલ જે હતી એ જીવ સુકાઈને હવે મૃતાવસ્થામાં આવી ગયા કે સમાધિમાં જતા રહ્યા. તો એ લોકો ત્યાં હવે અત્યારે હજી છે. હવે બીજી સિઝન જ્યારે આવશે તે વખતે એમને ફરીથી પોષક મળશે, પોષણ વરસાદ વગેરેથી, તો એ ફરીથી પાછા પનપી જશે, પોતાની સૃષ્ટિને પેદા કરી દેશે. તો એ લોકોની અંદર આ ક્ષમતા છે. એટલે જે લોકો ખેતી વગેરે કરતા હોય એ લોકો ખાસ કરીને બહુ મોંઘી વસ્તુઓની કરે, જેમ સ્ટ્રોબેરી જેવી વસ્તુઓની, તો એ લોકો ક્યારામાં એવા ઊંચા ઊંચા પાળા બનાવી દે અને પછી એમાં કાણું કરીને એક એક વૃક્ષને રોપે પ્લાસ્ટિકના ઉપર. બાકી આખું જે ક્યારો છે પ્લાસ્ટિક કાળાથી ઢાંકેલો હોય, જેથી અંદરનો ભેજ જળવાય. બીજું, છાયા કાળા પ્લાસ્ટિકને કારણે સૂર્યપ્રકાશ નીચે ન જાય એટલે બીજા કોઈ પણ ખડ કે ઘાસ ફૂસ છે એમાં ઉગે નહીં. અને જે ફળ છે એને ધૂળ મટ્ટી લાગે ને સ્પર્શ ન થાય, એટલે એ પ્લાસ્ટિક ઉપર આરામ કરતા હોય, એમનું એ બિછાનાનું કામ કરે. તો એ વ્યવસ્થા આપણે એમને કરીએ છીએ. હવે માની લો કે મહાબલેશ્વરમાં સ્ટ્રોબેરી ઉગતી હોય અને ત્યાં આપણે અમુક સમય સુધી કોઈ ખેડૂત છે એ સ્ટ્રોબેરીને આવી સુવિધા ન આપે અને સ્ટ્રોબેરીને એવી ઈચ્છા છે કે નહીં, મારો વંશ વેલો અટકવા નથી દેવો, મારે જીવતા રહેવું છે, તો એ પોતાની હાઈટ ઊંચી કરશે કે જેથી એનું ફળ લટકીને જમીન ઉપર ન રહે અને અધર રહી શકે. તો મોટા ભાગના જે વૃક્ષો છે એ ઊંચા થવાના એટલા જ શરૂ કરે છે કેમ કે એમને બીજા જે તૃણભક્ષી છે એનાથી એમને નુકસાન ન પહોંચે ને એ લોકો પોતે સર્વાઈવ કરી શકે અને પોતાની વંશવૃદ્ધિ કરી શકે. તો એ ઊંચા થતા જાય છે. હવે આ બધી વસ્તુઓ બુદ્ધિનું કાર્ય છે, બુદ્ધિના ફંક્શન્સ છે. હવે આ બધું એકંદરે ચેતનના ઉદાહરણો છે. ભલે હાયર લેવલના મનુષ્યથી લઈને વનસ્પતિ સુધીના જે લોઅર લેવલના છે, તે બેક્ટેરિયા કે વાયરસના લેવલના છે જીવો, તેના ઉદાહરણો છે. એમાં જેને જેવી જરૂરિયાત છે તેવી બુદ્ધિ એને મળે છે. અહીંયા જે સૃષ્ટિની પ્રક્રિયા બતાવવામાં આવી રહી છે એમાં આપણે ત્યાં જે સૃષ્ટિ છે એ જેમ બિગ બેંગ ને આવા બધા ઉદાહરણોથી સમજાવવામાં આવે છે કે જેમાં કોઈ પણ ચેતનનો કોઈ પણ યોગદાન નથી કે નિયામકત્વ નથી કે એમાં કર્તા તરીકે કોઈ ચેતન નથી. તો હવે એમાં પણ આપણને જો કંઈક પ્લાન આનો કે વિચાર એ લોકો વિચારે છે, એટલે કોઈ વ્યક્તિ દ્વારા કરેલું નથી, તેમ છતાં પણ આ કંઈક પ્લાન્ડ આખું છે. એવું જેટલા પણ ખગોળશાસ્ત્રીઓ છે કે ફિઝિસિસ્ટ છે કે કેમેસ્ટ્રીના લોકો છે, એ બધા લોકો
એ પ્રક્રિયા સુધી તો કોઈ પહોંચી શકે એમ નથી. એટલે નાના નાના ઉદાહરણોમાં એમને જે પ્રક્રિયા જોવા મળે છે એને આ મોટા મોટા કાર્યના ઉપર એ લોકો લાગુ કરીને એના રિવર્સમાં જાય છે કે અત્યારે આ સ્થિતિમાં આવ્યું તો આના પહેલા શું હશે, તેના પહેલા શું હશે, અને 0 ટાઈમ હતો તે વખતે શું સ્થિતિ હશે, જેને લોકો સિંગ્યુલારિટી કેવું કહે છે. તો એમાં આખો એ લોકો એનો રોડ મેપ બનાવી લે છે કે આવી રીતે આ સ્ટેપ બાય સ્ટેપ આમ થયું હોવું જોઈએ. એમાં તો કોઈ જગ્યાએ કોઈ જીવ ચેતના છે જ નહીં. જીવ ચેતના તો બહુ આધુનિક છે. સૃષ્ટિનું જે નિર્માણ થયું છે એમાં જો આપણે કાલનો વિભાગ કરીએ તો જેમ અહીંયા આવ્યું કે બ્રહ્માજીના આટલા પરાર્ધ સુધી તો આરામ જ કર્યો, પછી આટલા પરાર્ધમાં બ્રહ્મા પેદા થયા અને પછી એમણે આટલી તો તપસ્યા કરી દીધી દિવ્ય 100 વર્ષ સુધી, પછી આટલા વર્ષો સુધી તો એમણે હજી બધું બનાવ્યું અને પછી હવે માંડ અત્યારે આટલે પહોંચ્યા છીએ. તો જે સૃષ્ટિનો પૂર્વનો કાલ છે, અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ એટલે કંઈક વર્ણન કરી શકાય કે કથા લખી શકાય એવો કાલ છે, એનાથી તો અનેક ગણો વધારે કાલ એના પહેલાનો છે. એ જ સ્થિતિ છે. એ આધુનિક જે બ્રહ્માંડની રચનાનું સમજાવે છે એ લોકો પણ એ જ કહી રહ્યા છે કે આપણે હજી બહુ બચ્ચા છીએ. તો એ દૃષ્ટિથી એટલે જે બીજા ગ્રહો છે, જે ગ્રહોમાં હજી કોઈ જીવનો આપણને પ્રમાણ પ્રાપ્ત નથી થતા, આપણા જેવા કોઈ પણ જાતની જીવ સૃષ્ટિના, એ લોકોના ઉદાહરણથી આપણને એને સરખાવે છે કે કોઈ કાલમાં આ ગ્રહમાં પાણી હતું, હવે અત્યારે એ ગ્રહમાં અમુક પરિસ્થિતિ બદલાઈ એને કારણે હવે પાણી જતું રહ્યું છે, અથવા તો એ પાણી એમના ભૂગર્ભમાં જતું રહ્યું છે, કેદ થઈ ગયું છે, અથવા વાતાવરણના અંદર ઉડી ગયું છે. એવી રીતે આપણી ગ્રહનું નિર્માણ થયું તો તે વખતે આપણા ગ્રહ અને ઇવન સૂર્ય કરતા પણ વધારે કોઈ જૂની વસ્તુ છે તો પાણી છે. આપણે કેમ કે સૂર્યમાં એ પાણીની કોઈ શક્યતા નથી અને સૂર્યમાંથી પેદા થયેલામાં કોઈ પાણીની શક્યતા નથી, કેમ કે કારણમાં ન હોય તો કાર્યમાં આવે ક્યાં. તો આ તો અંતરિક્ષમાં જે પાણી ભમી રહ્યું છે કોઈક ને કોઈક સૂક્ષ્મ રૂપમાં, એ ઉલ્કાપિંડોની સાથે આવીને પૃથ્વી ઉપર ને પડ્યું અને પછી અહીંયા અનુકૂળ વાતાવરણ મળતા એ મહાસાગર બની ગયું. એટલે આટલા લાખ કરોડ વર્ષ સુધી સતત વરસાદ થતી રહી ને આવું થયું. તો હવે આ આખો એક નકશો છે. હવે આ નકશામાં કોઈ એ લોકોના હિસાબે વિચાર કરે એવો જીવ નથી, પરંતુ જે રીતે એ પ્લાન આગળ વધી રહ્યો છે અને અત્યારે જે પહોંચ્યા છીએ તેનાથી આપણે એના આગળનો પણ પ્લાન વિચારી શકીએ છીએ કે આવું થશે. તો જેટલું પણ ક્રિએશન છે એ ક્રિએશનના અંદર જે કોઈ પણ એક પ્લાન છે એ પ્લાન જ બુદ્ધિ છે. જેમ એક કોઈ નાનકડું બીજ છે તો એ બીજની અંદર એની ઉત્પત્તિથી લઈને એના નાશ સુધીના બધા જ પ્લાન એની અંદર હોય જ છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે એ ન્યાય. તો એ રીતે મૂળ જે છે એને અહીંયા એ અર્થમાં બુદ્ધિ કહેવામાં આવી રહી છે. એટલે આપણે એને બુદ્ધિનો મતલબ આપણો કોઈ બ્રેનનો કોઈ ભાગ કે એવી કોઈ સ્ક્રિપ્ટ, એ દ્રષ્ટિથી યદી આપણે વિચારવા જઈએ તો એને વિઝ્યુઅલાઇઝ નહીં કરી શકાય. એક જાતનો સૂક્ષ્મ એટલે અહીંયા એને એની સૂક્ષ્મ કારણાવસ્થા તરીકે કહેવામાં આવી રહ્યું છે. એ જ અહીંયા બુદ્ધિ છે. એ બુદ્ધિ જ્યારે સ્થૂલભૂત થાય છે, જેમ માતાના ગર્ભમાં પણ જેનો શરીર બની રહ્યું છે એની પ્રક્રિયા યદી આપણે વિચાર કરીએ તો ત્યાં પણ એ જ વસ્તુ છે. પહેલે એમ કહેવામાં આવે છે કે સૌથી પહેલા આપણું આંખો છે એ બાળકની સૌથી વધારે વિકસિત અને પૂર્ણ રૂપને ધારણ કરે છે, જેમાં પછી કોઈ વૃદ્ધિ કે હ્રાસ થતો નથી હોતો.
બીજા બધા અંગો સમયે સમયે વિકસિત થતા રહે, પરંતુ આંખો જે વખતે આવે છે ત્યારે એ પોતે પોતાના પૂર્ણ રૂપમાં જ આવી જાય છે અને એ જન્મેલા બચ્ચાની આંખની સાઈઝ અને એ પુખ્ત ન થાય ત્યાં સુધીની આંખની સાઈઝમાં કોઈ ફરક હોતો નથી. અમારા પરિવારમાં એક બાળકનો જન્મ થયો, બહુ મોટી મોટી આંખો હતી, એટલે અમારે એક વખત ગોકુલ એમને લઈને ગયા ત્યારે બધા એમ રિમાર્ક કરતા હતા કે ચહેરા કરતા આંખ બહુ મોટી લાગે છે એમ. તો કાકાજી એમ કહ્યું કે એમને થોડું સારું ખવડાવો પીવડાવો, મોઢું ભરાઈ જશે તો પ્રપોર્શનેટ થઈ જશે. અત્યારે આંખો તો જેટલી છે એટલી જ રહેશે, એમાં નાની નહીં કરી શકાય, પણ ચહેરો જયારે ભરી જશે તો આંખો ફરી પાછી અનુપાતમાં આવી જશે. તો એ જે પણ ગર્ભાવસ્થામાં જે એનું પૂર્વ સૂક્ષ્મતમ રૂપ હતું અને પછીથી બીજા જે દ્રવ્યો એના પોષણથી એનો જે આકાર બની રહ્યો છે, તો એમાં કોઈ પ્લાન જેથી છે, પ્રિડિક્ટેબલ કોર્સ એનો કોઈક છે, તો પછી એ જ ત્યાં બુદ્ધિ છે જે સૂક્ષ્મભૂત હતી અને હવે સ્થૂલના રૂપમાં એ પરિવર્તિત થઈ રહી છે. તો એ વાત અહીંયા સમજવી જોઈએ કે આ પણ એક જગતો ભૂત સર્ગસ્તુ બ્રહ્મા સૂત્ર નિરૂપિત, પહેલી કારિકામાં જે કહ્યું ને કે આ જગતના મહાભૂતોની સૃષ્ટિ તો બ્રહ્મા છે. હવે આપણે ત્યાં કેમ કે ઈશ્વરકૃત સર્ગ છે, તેને કારણે ઈશ્વર પોતે પોતાની કૃપાથી અને આ બ્રહ્માને બુદ્ધિનો સંસર્ગ કરાવીને જે પણ એ તત્વો કે એલિમેન્ટ્સ આવશ્યક છે એ બધા અત્યારે એમને પ્રોવાઈડ કરી દઈ રહ્યા છે. હવે સૃષ્ટિ શેનાથી બનવી છે એ પ્રશ્ન થશે તો ભગવાને કહ્યું છે કે મેં તને એટલે જ તો આ કમલનાલ સાથે કમલના અંદર તને બેસાડ્યો હતો, એ બધું તારી પાસે અવેલેબલ જ છે. અત્યારે તને સમજાઈ નથી રહ્યું કે આ શું વસ્તુ છે, પણ આનાથી જ તને સૃષ્ટિ કરવાની છે. તો એટલે ભગવાને પહેલા એમને કૃપા કરી અને બુદ્ધિ પ્રદાન કરી અને તે પછી બ્રહ્માએ આ રીતે સર્ગ કર્યો. એ પ્રક્રિયા હવે અહીંયા વર્ણિત થઈ રહી છે. બહુ વધારે આને આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એવું નથી, પણ જે ઉપલબ્ધ આપણી પાસે એના મોડેલ છે એને સમજીને એને સંક્ષેપમાં એટલું કહી શકીએ કે જે પણ સર્જન થવાનું છે એનું જે સૂક્ષ્મ પ્લાન છે એ મહત્ છે, એ અચેતન જ છે, તેમ છતાં પણ એમાં એની પૂરી બધી સંભાવનાઓ મૂકેલી છે, એટલું આપણે કહી શકીએ. આજે જે ઘણું સારું સમજ પડી. થોડુંક આ પ્લાન થી આપણે સમજાયું ને તો થોડુંક સમજ પડી મને કે કેવી રીતે વિષય ચાલે છે. એનું પ્રણામ છે. સારું, અહીંયા આજે